જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે જલસો. તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો અને જલસા કરો. ઉમળકા ભીનો અવાજ લાવ્યા, ઉમળકા ભીનો અવાજ લાવ્યા, શબદ મળી એક સાંજ લાવ્યા. કે ઉમળકા ભીનો અવાજ લાવ્યા, શબદ મળી એક સાંજ લાવ્યા. અલાઈ દો એક સમાજ લાવ્યા, લ્યો ઉરના સુરવાળું સાજ લાવ્યા. કે સમયના વ્રણનો ઈલાજ લાવ્યા, તરે જે રણમાં જહાજ લાવ્યા. લ્યો ખાનદાની ખુમારી સાથે મુશાયરાનો મિજાજ લાવ્યા. તો બીજી બધી પડોજણોને ઠેકાણે પાડીને સમય અને હૃદયની મોકળાશ સાથે આવી પહોંચેલા આપ સૌ સુજ્ઞ રસિકજનોનું નવભારત સાહિત્ય મંદિરની આ સભામાં સ્વાગત કરું છું. એક તરફ વિદ્વતજનો છે, બીજી તરફ શબ્દ પ્રત્યેની શ્રદ્ધાથી, બાપુ પ્રત્યેની શ્રદ્ધાથી, નવ ભારત પ્રકાશન તરફની શુભેચ્છાથી અને કવિ અનિલ ચાવડા પ્રત્યેના વહાલથી ખેંચાઈને આવેલ આપ સૌ શ્રોતાગણ છો. આજકાલ સાહિત્યિક કાર્યક્રમમાં શ્રોતાગણની સંખ્યાને બાબતે શ્રોતાગણ એવી સરળ વિભાવના લાગુ પાડી શકાય એવું હોય છે, પણ આજે એ સમીકરણ બદલાયું છે ત્યારે આપની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે. બાકી કવિઓને, સાહિત્યકારોને મરીઝનો આ શેર વર્ષોથી પ્રોત્સાહિત કરતો આવ્યો છે કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, ને દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. પણ ચીનુભાઈ, કે બે જણા દિલથી મળે તો એક તકલીફ છે રહીશ. બે જણા દિલથી મળે તો એક તકલીફ છે રહીશ, કે કોણ ટેબલ ગોઠવે ને કોણ આસન પાથરે. તો આપની ગમતીલી તાળીઓનું સ્વાગત કરું. આજે એવું નથી, આજે સાચા સુખન ફહેમની આવી ગઈ સવારી. હું જોઈ રહ્યો છું એકથી એક ચડિયાતા સેંકડોની સંખ્યામાં છે, પણ એકે હજારા છે. કે સાચા સુખન ફહેમની આવી ગઈ સવારી, શબ્દોથી પ્યાર જેને, કાવ્યોથી જેને યારી. દઈ કેફ કાફિયાનો મસ્તીની દઈ મદીરા, સ્વાગત કરે છે સૌનું 15મી ફેબ્રુઆરી. કે સ્વાગત કરે છે સૌનું 15મી ફેબ્રુઆરી. તો દુનિયાની ભીડથી ગલી કાઢી આપ સૌ આ શબ્દોત્સવના રાહ પર હમસફર બનવા આવ્યા છો, ત્યારે 2 કલાક અંતરના ઉજાસનો પ્રવાસ કરી ફરી પાછા ભીડમાં ભળી જવાનું છે. તો આ મન પાંચમના મેળાને કવિ રમેશ પારેખના જ શબ્દોથી, બાપુના પ્રિય કવિ છે, હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. ને અડધો ગુનો છે મારો, અડધો ગુનો છે મારો, કે ચાહું છું હું તને. કે અડધો ગુનો છે મારો, કે ચાહું છું હું તને. ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. કે ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. તો મિત્રો, કવિતા સાહિત્ય સ્પિરિટથી સ્પિરિચ્યુઅલની યાત્રા છે, વાઇનથી ડિવાઇનની યાત્રા છે. અને મજાની વાત એ છે કે આ યાત્રા આપણે સાથે મળીને કરવાની. મારી પાસે ખમતીધર વક્તાઓનું વૃંદ છે, એટલે કાર્યક્રમ વહેલો શરૂ કરી દીધો છે. એટલે 5:50 એટલે વહેલો જ કહેવાય. તો આપણે સૌ ગુજરાતીઓને આજે સાહિત્યના નશામાં ડૂબવાનો ગુનો કરવા માટે મુદ્દામાલ અને સ્થળની જોગવાઈ જેમણે કરી છે એ HK આર્ટ્સના શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું કે એમની શબ્દ જ્યોતથી કાર્યક્રમનો શુભારંભ કરે. આદરણીય ચીનુભાઈ, હર્ષભાઈ, જયભાઈ, રહીશભાઈ, જયેશભાઈ, મારો પ્રિય શિષ્ય અનિલ, આપ સૌ
સુગ્ન ભાવકો અને મિત્રો, ક્યાંથી શરૂઆત કરું? એક વહેલી સવારે અનિલ આવે છે કોલેજમાં, મને કહે છે કે મારે એડમિશન લેવું છે. કદમાં નાનો. મેં કીધું છોકરા 12મું પાસ થઈ ગયો છું? તો કહે છે કે હા સાહેબ, માર્કશીટ છે જોડે. મેં કહ્યું બહુ સારું. આમ પછી મેં જોયું ચડ્ડી પહેરી છે, પેન્ટ પહેરીને આવ્યો હતો. પછી મેં કીધું કે મોડો બહુ પડ્યો હતું એડમિશન લેવા માટે, પણ કે સાહેબ ભણવું તો HKમાં જ. કેમ? કવિતાઓ લખવાની ઈચ્છા છે. વાહ, તો ચોક્કસ તને પ્રવેશ આપું, પણ પહેલા કવિતા સંભળાવો પછી. અને એ ઉપક્રમ આજ દિન સુધી જળવાયો છે. આજે પણ અનિલનો ફોન આવે તો મેં કીધું હોય કે ભાઈ બધું પછી, પહેલા કવિતા સંભળાવો પછી જ વાત સંભળાશે તારી. અને હંમેશા એવું થાય કે એનો ફોન આવતા પહેલા SMS આવે, એમાં એક સરસ 2 કપલેટ્સ આવે, પછી એનો ફોન આવે, પછી આખી કવિતા સાંભળવાની મજા પડે અને પછી કામની વાત શરૂ થાય. આવું ગમે છે મને. આવું જ અશોક ચાવડાનો ફોન આવે તો પણ એ જ હોય, ચંદ્રેશનો ફોન આવે તો પણ એમ જ હોય, સૌમ્ય જોશીનો ફોન આવે તો પણ એમ જ હોય. કારણ કે મેં માત્ર વિદ્યાર્થીઓ નથી પોષ્યા, ક્યાંક કવિતાઓને પોષી છે, ક્યાંક એમના નિબંધને પોષ્યો છે, ક્યાંક એમના ગ્રંથને પોષ્યો છે. એનો મને વિશેષ આનંદ છે. અને એ જ ન્યાયે અનિલનો આ એક કાવ્ય સંગ્રહ, મારી ઘણા બધા સમયથી ઈચ્છા હતી કે અનિલ તારો સંગ્રહ પ્રકાશિત HK કોલેજના આંગણેથી થશે. અને મને બહુ આનંદ છે. અમારું આ ગુજરાત વિદ્યાસભા જે 165 કરતાં વધારે વર્ષ જૂનું ટ્રસ્ટ છે ને, એનો મૂળ ઉદ્દેશ આ છે, સાહિત્ય અને ભાષાના સંવર્ધનના કામમાં સતત સમાજની સાથે ઊભા રહેવું, સમાજની પડખે રહેવું. અને કોઈ પણ કાર્ય હોય આ પ્રકારનું તો અમારું ટ્રસ્ટ સતત અમારી પડખે હોય છે, અમારી સાથે હોય છે. અને એ જ ધ્યેય સાથે યશવંતભાઈએ શરૂ કરેલી આ કોલેજ, એ અમે આ ઉપક્રમ સતત જાળવ્યો છે. અમારો વરદરાજ પંડિત પણ અહીંયા બેઠા છે, અમારા બહુ જાણીતા કવિ. નવનિર્માણના વર્ષોમાં એમણે ખૂબ સુંદર કવિતાઓ અને નવનિર્માણની લડતની કવિતાઓ એમની કપલેટ્સ બનતી હતી. એટલે HKનો અવાજ એ મુઠ્ઠી ઊંચેરો જ હોય હંમેશા, કારણ કે અહીંયા કવિઓ, લેખકો અને કલાકારો પેદા થાય છે. અનિલની કવિતાઓમાં જે રણકો છે ને, એ પોતિકો અવાજ છે. અને એ પોતિકા અવાજમાં મને ખૂબ રસ પડતો હતો, કારણ કે એ આ ઉંમરે પણ આવું લખે બાપુ કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. વાહ, આ કઈ ઉંમર છે એની? મને એમ થાય કે લાભશંકર છે એનામાં, કે રમેશ બેઠેલો છે, કે કોણ બેઠું છે એનામાં. અને માટે જ ભલે ચિનુભાઈ એમ કે એ અનિલને રદીફને વફાદાર નથી, પણ ચિનુભાઈ હું ખાતરી સાથે કહું છું કે મારો અનિલ એ સતત અર્થ અને ભાવને વફાદાર રહ્યો છે. અને માટે જ તો કવિતાઓ બની છે અને કવિતાઓ લખાય છે. અનિલ વિશે જેટલું કહીશ એટલું ઓછું, કારણ કે અમે એને અહીંયા પોષ્યો છે, પાળ્યો છે, અમે એને મોટો કર્યો છે. એની કવિતાઓને અમે અહીંયા ખૂબ આ કેમ્પસમાં વાગોળી છે. અને કોઈ વર્ષ એવો અનિલ ભણતો હતો એ દરમિયાન કોઈ વર્ષ એવું નથી ગયું કે કોલેજના મેગેઝિનમાં અનિલની કવિતાઓ ન છપાઈ હોય. અને માટે સતત અનિલ એ અમારો છે, અનિલ મારો છે એમ કહેતા હું ખૂબ ગૌરવ અનુભવું છું. આપ સૌને અનિલના આ કાવ્ય સંગ્રહને વધાવી લેવા માટે અનુગ્રહપૂર્વક વિનંતી છે. તો આપણને સૌ શ્રોતાઓને હોલ પૂરો પાડનાર અને અનિલ અને અશોકને માહોલ પૂરો પાડનાર સુભાષભાઈને આપણે સાંભળ્યા. આમ આજે કોલેજ કવિતા સાથે જોડાઈ છે. આમ કવિઓ કોલેજ સાથે જોડાય એવું ભાગ્ય જ બનતું હોય છે. મરીઝનો, રતિલાલ અનિલનો, ગની ચાચાનો દાખલો છે આપણી પાસે, કે બીજી, ત્રીજી, ચોથી કવિના નસીબમાં એવું હોતું નથી કે 12મું કર્યા પછી 13મું કરવા માટે કોલેજમાં જવાનું થાય. પણ આમાં 12મું 13મું એ આંકડા છે માત્ર, કોઈ ગૂઢ સંકેત નથી. તો 3 પુસ્તકોનું આજે પ્રકાશન પર્વ છે. પુસ્તક પ્રકાશનની ઘટના લેખક માટે, સર્જક માટે
બાળ જન્મથી એ અધકેરી ઘટના છે. એટલે જો મેડિકલ ટર્મિનોલોજી વાપરું તો આજે ટ્રિપલેટની ડિલિવરી છે. જોડિયા હોય એને ટ્વિન્સ કહેવાય, પણ 3 એટલે ટ્રિપલેટ. 3માંથી એક પુસ્તક સંપાદન છે શબ્દ સાથે મારો સંબંધ, જે હર્ષ બ્રહ્મભટ્ટ અને અનિલ ચાવડાના સહ સંપાદનમાં પ્રગટ થઈ રહ્યું છે. બીજું પુસ્તક કવિ અનિલ ચાવડાનો પહેલો અને માતબર કાવ્ય સંગ્રહ છે સવાર લઈને. અને ત્રીજું પુસ્તક એક હતી વાર્તા, અનિલની જ લઘુકથાઓનું પુસ્તક છે. એટલે આમ તો આજના કાર્યક્રમને અનિલ ચાવડાનો હર્ષોત્સવ, હર્ષભાઈને પણ મારે સમાવવાના હતા, એવું નામ આપી શકાયું હોત. તો સાહિત્યના આ ત્રિરંગી આસવને બહુજન સમુદાય સમક્ષ મૂકવાના આ સુભગ અવસરમાં પુત્ર જન્મ જેવી ખુશાલી છે. પણ પુત્ર જન્મ અને પુસ્તક જન્મ એ બેમાં એક મૌલિક ફરક છે. પુત્ર જન્મે પછી એને ગોદથી અળગા કરવાનું એના વાલીને મન થતું નથી, પણ પુસ્તક એના સર્જકની ગોદમાં કે પ્રકાશકના ગોડાઉનમાં પડી રહે એ ન શોભે. એને તો વાચકના ખોળા સુધી પહોંચવાનું જ છે, ઘૂંટણિયા ભરીને, ઘૂંટણિયા પડીને નહીં. જ્યાં સુધી પુસ્તક લેખક પાસે હસ્તપ્રત સ્વરૂપે હોય છે ત્યારે લેખકની સ્થિતિ ઉંમરલાયક દીકરીના બાપ જેવી હોય છે. વાચક રાજા એને વરમાળા પહેરાવે એટલે લેખકના જીવને ટાળક થાય. પણ પ્રકાશકના બુક શેલ્ફમાં પડી રહેલું પુસ્તક અને અનાથાશ્રમમાં જીવી રહેલા બાળક વચ્ચે જાજો ફરક હોતો નથી. તો આજે પુસ્તકને જન્મ આપવાની ઘટના એ મંચના હાથમાં છે, પણ એને જીવાડવાની ઘટના તમારા હાથમાં રહેવાની છે. સમંદરોं में मुआफिक हवा चलाता है कि समंदरों में मुआफिक हवा चलाता है, जहाज खुद नहीं चलते खुदा चलाता है. તો લેખકના આપ સૌ ખુદાની હાજરીમાં આ સર્જકોનું, આ મહાનુભાવોનું સ્વાગત કરીએ. સૌપ્રથમ જેમની હાજરીથી આ પ્રસંગ રળિયાત બન્યો છે એવા પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું. નવભારત સાહિત્ય મંદિરના જયેશભાઈ, એમને આપણા સૌની પ્રસન્નતાથી, આપણા સૌના આદર અને શ્રદ્ધાના પ્રતીક રૂપે એક પુસ્તક આપીને એમનું સ્વાગત કરશે. આ ઘટનાને આપણે તાળીઓથી વધાવી લઈએ. કવિ શ્રી ચીનુ મોદી, આપણા સિનિયર મોસ્ટ જે કવિ છે, કવિનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. રંજનબેન ચાવડા, કવિ અનિલ ચાવડાના બેટર હાફ. કવિની પત્ની હંમેશા બેટર હાફ જ હોય. હર્ષભાઈનું સ્વાગત કરવા માટે કુણાલને વિનંતી કરું. કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, બુકે નહીં પરંતુ બુક. રોનકને વિનંતી કરું કે જયભાઈ વસાવડાનું સ્વાગત કરે. રોનક. ફરીવાર કુણાલને વિનંતી કરું કે આજના વરરાજા અનિલ ચાવડાનું સ્વાગત કરે. રોનકને વિનંતી કરું કે સુભાષભાઈનું સ્વાગત કરે. તમારા જ આંગણે તમારું સ્વાગત છે. અને છેલ્લે એકાદ બચ્યું હોય તો રઈસ મનિયારનું પણ સ્વાગત કરવા વિનંતી છે. છેક સુરતથી આવ્યો છું ભાઈ. તો 3 પુસ્તકો, એ 3 પુસ્તકોના વિમોચનની ઘટનાને આપણે સાકાર કરીએ. હું પૂજ્ય બાપુને વિનંતી કરું કે એમના વરદ હસ્તે આ સુંદર મજાના 3 પુસ્તકોનું અનાવરણ કરે, ઉદ્ઘાટન કરે અને એક હતી વાર્તા, શબ્દ સાથેનો સંબંધ, સવાર લઈને.
3 પુસ્તકો સાદગી ભરેલી આ ઘટના ઔચિત્યપૂર્ણ રીતે ઉદ્ઘાટન, કોઈ પણ જાતના સુશોભન વગર, કોઈ પણ જાતના બંધનોમાં પુસ્તકને બાંધ્યા વગર કે ગાંઠ ખોલવાની કે છોડવાની પડોજળમાં પડ્યા વગર પુષ્પોની વચ્ચેથી એમનું સ્થાન હાથમાં કરકમળમાં લઈને આપ સૌની વચ્ચે પુસ્તકો બાપુએ મૂક્યા. હવે જે રીતે સમયની ગતિ છે એ જોતા ચીનુભાઈ મોદીને હું વિનંતી કરું કે આજના 3 પુસ્તકોમાં આમ એક મુખ્ય પુસ્તક જે છે સવાર લઈને મુખ્યત્વે અનિલ ચાવડાની ગઝલોનું પુસ્તક છે, પણ અનિલનો આગ્રહ એવો છે કે મારા વિશે વાત ન થાય, અનિલ વિશે વાત ન થાય, એટલે ચીનુભાઈ જૂની અને નવી ગઝલ વિશે ટૂંકમાં વાત કરશે. સામાન્ય રીતે ટૂંકમાં અને સુંદર રીતે વાત કરશે એમ કહેવાનું હોય, એમાં સુંદર એ અપેક્ષા હોય છે અને ટૂંકમાં એ આદેશ હોય છે. પૂજ્ય બાપુ અને મિત્રો, અમારા મુશાયરામાં હવે સંચાલકો એટલો બધો ત્રાસ વર્તાવે છે કે હવે એમને એમ લાગે છે કે એમના જ કારણે આ કાર્યક્રમ ચાલે છે. પણ રઈસ તો સુરતથી આવે છે, એને અમદાવાદની જાણ જ નથી. અમદાવાદમાં તો કોઈ કહે ને કે હું કવિ છું એટલે સામેવાળો રામભાઈ ચોક્કસ કહે કે હું બેરો છું. આ આપણી પરિસ્થિતિ છે. એટલે વિનોદ ભટ્ટ મને કહે કે આવું કવિ માટે થાય છે. મેં કહું તું કહી જો, તું કહે કે હું હાસ્ય લેખક છું. એટલે પેલો કહેશે કે મેં હમણાં ડેન્ચર હજુ ફિટ કરાવડાવ્યું છે, હજુ સરખું થયું નથી. એટલે અનિલ જેનો વારસદાર છે એ વારસદાર કોનો છે એની વાત આપણે કરીએ. આમ તો અરબીમાં રદીફ અને કાફિયાની રમત સાથેની પ્રશસ્તિ કાવ્ય જે કસીદો હતો એમાંથી આ રદીફ કાફિયાની રમત સાથે એ વાત પહોંચી ઈરાન પહોંચી અને એમાંથી એક નવું સ્વરૂપ નિપજાવવામાં આવ્યું રદીફ કાફિયા લઈને, અને એ સ્વરૂપ તે ગઝલ. ગઝલના 3 અર્થ કરવામાં આવેલા છે. એક અર્થ એવો છે કે પ્રિયતમા સાથેની વાતચીત. બીજો અર્થ એ છે કે ગઝલ એટલે એક ગાંડો માણસ કે જલ્પન કર્યા કરતો હતો, એને બધા ગઝલ કહેતા હતા. અને ત્રીજો એક અર્થ એ બાપુ કે શિકારી હરણની પાછળ પડ્યો છે, એના હાથમાં તીર કામઠું છે, તીર એને છોડ્યું અને વિદ્ધ થયો હરણ, અને એ વખતે એને મૃત્યુ ચીસ જે નાખી એ મૃત્યુ ચીસ તે ગઝલ. આ 3 અર્થ તદ્દન સાચા છે ગઝલ માટે. એટલે કે ગઝલ એ વાતચીત છે. જુઓ, એક જે મજા છે, કોઈ પણ ગઝલનો શેર બોલો તમે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. આ વાતચીત છે. આ વાતચીત બધી જ ગઝલોમાં છે. બાલાશંકરથી શરૂ થયેલી આ ગઝલ આપણે જોઈએ છે કે જલ્પન, બબડાટ ના હોય તો ચાલે જ નહીં. જલ્પન તો જોઈએ જ, અને આ જલ્પન એ જ કલ્પન સુધી લઈ જાય છે કવિને. એટલે અને ત્રીજો જે છે એ ચીસ, વેદના, જેણે પ્રેમ કર્યો જ નથી અને નિષ્ફળ ગયો નથી એને ગઝલ હાથ વગી ના થાય. આપણો અનિલ કહે છે કે એ 11મા કે 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક છોકરી એને જોયેલી, એને આ વાત રંજનને પણ કહેલી છે, અને રંજન અહીં છે પણ એને તો લખેલી છે એટલે મને કંઈ કહેવામાં વાંધો નથી, કે આમ 3 વખત મળ્યા પણ દૂર દૂરથી, વાત કંઈ થઈ નહીં. છેલ્લી વખત મળ્યા ત્યારે એણે કહ્યું કે આમ કર્યું એટલે આ એમ સમજો કે 5 મિનિટ પછી આવું છું. આ ગેરસમજણ
એ જ ગઝલ લખાવડાવે છે. તો ગુજરાતી ગઝલ શરૂ થઈ, બાલાશંકર કંઠારિયાથી. નાગરો હંમેશા સર્વ જગ્યાએ અગ્રેસર રહ્યા છે ગુજરાતમાં. એ સંગીત હોય કે ચિત્રકલા હોય કે કવિતા હોય. નર્મદથી શરૂ થયેલું આપણું ગુજરાતી ગદ્ય અને આ ગઝલ પંડિત યુગમાં બાલાશંકર લખે છે. એને મણિલાલ પુષ્ટ કરે છે. કहीं લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. પણ પછી બીજી પંક્તિ ગુજરાતીના અધ્યાપકને અથવા તો ગઝલના વિવેચકને જ યાદ રહે, ક્યારેક સંચાલકને પણ યાદ રહે કે કે કहीं લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. ખફા ખંજર સનમ નામા રહમ ઊંડી લપાઈ છે. ખફા ખંજર સનમ રહમ, આ બધા જ ઉર્દુ શબ્દો જો આવે તો જ ગઝલ થાય એવો એક વહેમ હતો આપણા. પણ કલાપી આવે છે અને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એમ શુદ્ધ ગુજરાતીમાં કહે છે. એ કહે છે હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં. 100 દિવાલો બાંધતા પણ ફાવશો કોઈ નહીં. આ કલાપી પણ શુદ્ધ ગુજરાતી ગઝલ શૈદાથી શરૂ થાય છે. તમારા પગમહી જ્યારે પડ્યો છું, તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. આ પડવું અને ચડવું, આ બંને ક્રિયાપદોનો ઉપયોગ જે પ્રકારે આ કવિએ કર્યો છે એ અદ્ભુત છે. શૈદા સાહેબને એક વખત મળવાનું થયું છે અને એમના ઘરમાં, ત્યારે હું ને મનર બહુ નાના અને એમનું એક વખતનું રમ્ય દર્શન એ હજુ પણ મનમાં એમને એમ અકબંધ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માફક એ પણ ઘરમાં તૈયાર થઈને બેસતા. એટલે એમને એમ થાય કે શરદી થઈ જાય તો, એટલે આવી બીક સાથેનો પણ એટલો સરસ કવિ. આવી ભાષા, ગુજરાતી ભાષા ગઝલમાં ક્યારે બીજી આવી નથી. અને પછી તો એક સાથે એટલા બધા ગઝલકારો, મોટા ગજાના ગઝલકારો. બાળકને એક બેની રજૂઆત ના ગમે તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો. ઓજસ પાલન કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, દૈવી પુસ્તક ગીતા કુરાન, દૈવી પુસ્તક કોણ ન ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. તો આ વાત શૂન્ય પાલન પૂરી કરે કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. અને આપણા સાહેબ કહે કે સંગાતમાં જો હોય છે લાંબા અનુભવો, ઘરની બહાર આવતા થાકી જવાય છે. મરીઝથી તો વધારે મોટો કોઈ ગઝલકાર થયો નથી ને એનો એક પણ શેર કહેવાની જરૂર નથી, કારણ કે એ એટલો મોટો ગઝલકાર છે કે કોઈ પણ ક્ષણે કટોકટીની ક્ષણ આવે તમારા જીવનમાં ત્યારે તમને જે યાદ આવે તે મરીઝ હોય છે. એટલે ઘાયલ સાહેબ છે કે જેણે ગુજરાતી લોક બોલીને ગઝલમાં લઈ આવીને ગુજરાતીતા બક્ષી ગઝલને. આવા બેફામ સાહેબ છે કે જેમના મક્તા એ કોઈ મૃત્યુના માટે જાણે કે એ માણસ સતત ચિંતન કર્યા કરતો હોય એમ લાગે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. પોતાની સાથેની વાતચીત છે બાબુ. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મારા ઘરથી તો બહુ જ પાસે છે વાડીલાલ હોસ્પિટલ, પણ 74 વર્ષ થઈ ગયા આખી વાતને. નવી ગઝલ જે આવી એ શેખાદમથી શરૂ થાય છે. નવા એટલે આ બધા કવિઓ જે હતા એને ઉમાશંકર જોશી કે સુંદરમ કે એની સાથે કોઈ લેવા દેવા નહીં. એક જુદી જ ધારા ચાલતી હતી, પણ મુખ્ય ગઝલની ધારા સાથે જોડનાર આપણા શેખાદમ છે. અને શેખાદમ સોનેરી લટ એ જાણીતો ગઝલ સંગ્રહ છે. યુરોપમાં રહીને પણ, જર્મનીમાં રહીને પણ આ માણસે ગુજરાતીને ચાહી છે. પછી જે આવે છે
તે જેમ નહીં તો દાખલા તરીકે સહીદ પાલનપુરીએ કઈ છાંદસ ગઝલ કવિતા લખી તો કંઈક એક પણ નહીં. એક સોનેટ લખ્યું તો કંઈક ના. ત્યારે હવે એવા કવિઓ આવ્યા કે જે ગઝલ સાથે જોડાયેલા અને છતાં એમની કવિતા લાભશંકર ઠાકર અને સીતાંશુની જેમ જ પ્રગટ થતી હોય. જે ગીત લખે તો પણ મોટા ગજાના ગીત લખતા હોય. એટલે કે મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી સાથે ગઝલને જોડી આપનાર જે 5 મુખ્ય કવિઓ આવ્યા એમાં આદિલ, મનન મોદી, ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયા છે. અને 2 એવા ગીત કવિઓ આવ્યા કે જેમણે ક્યારેક ક્યારેક ગઝલો લખી. એમાં અનિલે તો બહુ ઓછી લખી, પણ રમેશ પારેખ. તો એ પછી જે પેઢી આવી એ પેઢીનો વારસદાર તે અનિલ છે. આ જ હોલમાં ગુજરાતી અને ઉર્દુ બેના વિશેની ગઝલની ચર્ચા થતી હતી ત્યારે વારિસ હુસૈન અલવી, ઉર્દુનો હિન્દુસ્તાન પાકિસ્તાનનો મોટો વિવેચક, એણે એમ કહેલું કે આદિલ પછી જો ગઝલ બદલાઈ હોય તો અનિલથી બદલાયેલી છે. ચીનુભાઈને ખાસ અભિનંદન આપવાના, કેમ કે 700 વર્ષના ગઝલના ઇતિહાસની વાત એમણે 7 મિનિટમાં કરી. 1 મિનિટમાં 1 સદી ખેંચી કાઢી. તો એમણે જે શેર સંભળાવ્યો કે તમારા પગ મહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. એક ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાને પૂછ્યું કે આનો સેન્ટ્રલ આઈડિયા શું છે, મધ્યવર્તી વિચાર શું છે? એ સિમ્પલ છે કે ફૂટબોલની આત્મકથા છે આ. તમારા પગ મહી જ્યારે પડ્યો છું. તો ગુજરાતી ગઝલની 3 પેઢીના 3 નુમાઇંદા મંચ પર બેઠા છે. ચીનુભાઈ છે, હર્ષભાઈ છે અને અનિલ પણ છે. બહુ સરસ વાત કરી. હું એમ માનતો હતો કે ગઝલ સમજણથી લખાય છે, પણ એમણે એમ પુરવાર કર્યું કે ગેરસમજણથી પણ ગઝલ લખાય. એટલે બાકી અમારા કવિઓ ખાઈ પીને નાહીને રોજની એક ગઝલ લખતા હોય છે. મને આજે ખબર પડી કે નવભારત પ્રકાશન રોજનું એક પ્રકાશન કરે છે. રોજ એક ગુજરાતી પુસ્તક, વર્ષના લગભગ 350 પુસ્તકો. ગુજરાતી ગઝલની 3 પેઢી છે, એમ નવભારત વાળા પણ 3 પેઢીથી આ જ વ્યવસાયમાં છે અને બદલાતા જાય છે ગુજરાતી ગઝલની જેમ જ. પ્રોડક્શન, કન્ટેન્ટ, ગુણવત્તા, રૂપસજ્જા, 5000 જેટલા ટાઇટલ્સ ગુજરાતીમાં એમના છે, જે કદાચ ભારતના બીજા કોઈ પણ પ્રકાશન પાસે નથી. તો નવભારત વતી પાડી લો તાળી પ્લીઝ. 2 જાહેરાત ખાલી કરવાની છે. એક તો એ કે પુસ્તકોમાં સ્કીમ છે અને છેલ્લે આઈસ્ક્રીમ છે. છે જ આઈસ્ક્રીમ. શબ્દ સાથે મારો સંબંધ ₹250ના બદલે આજે 200માં મળશે. સવાર લઈને કાવ્ય સંગ્રહ કવિનો 125ના બદલે ₹100માં મળશે. અને એક હતી વાર્તા 125ના બદલે આજે 100માં મળશે. અને 3 પુસ્તકો જો કોઈ સાથે લઈ જાય તો એને ₹370માં મળશે. હવે જે કવિને તમારી સમક્ષ મારે રજૂ કરવાના છે, વાત કરવા માટે એમના વિશે વાત કરતા પહેલા ગુલઝાર સાહેબની એક નાનકડી કવિતા યાદ આવે કે ભાવકને રાહ ચીંધનારો સર્જક શબ્દોના જંગલમાં ભૂલો પડે ત્યારે કંઈક લઈને આવતો હોય છે. બહુ સુંદર નાનકડી કવિતા છે, ગુજરાતી અનુવાદ કર્યો છે. કે એક કડી ગીતની ગૂંથવા જાતા શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું. ગુલઝાર સાહેબ કહે છે કે એક કડી ગીતની ગૂંથવા જાતા શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું. થઈ જાય ઉજરડા હાથ ઉપર, થઈ જાય ઉજરડા હાથ ઉપર છોલાઈ જતી સૌ આંગળીઓ, પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો મોંમાં એક રસ ઘોળાઈ જતો. પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો મોંમાં એક રસ ઘોળાઈ જતો. તો પોતાના હાથ પગ છોલાવીને તમારા માટે કાવ્યના આ મધ મીઠા બોર લઈને આવેલા કવિઓના પરિશ્રમ વિશે મરીઝ સાહેબ કહે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે,
બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે ને નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી. આ એક દાવો છે, બહુ આમ સીધો સાદો છે, પણ દલીલ જુઓ કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી, કે કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. અનિલભાઈ અને જયેશભાઈએ મને અલ્પવાણીનો જ પ્રયોગ કરવા કહ્યું છે અને સંચાલકને વચ્ચે થોડું થોડું બોલવા માટે કહેવામાં આવે છે. પણ ઘણીવાર એવું થતું હોય કે આ વક્તાઓ વચ્ચે થોડું થોડું બોલી જાય, એવું ન બને એનું ધ્યાન રાખીને હર્ષભાઈને વિનંતી કરું છું. હર્ષભાઈ એક તો અનિલની કાવ્ય પ્રક્રિયાના બહુ નિકટથી નિરીક્ષક રહ્યા છે, તો એના વિશે થોડી વાત કરે અને શબ્દ સાથેનો મારો સંબંધ, એ સંપાદન એમણે જે કર્યું છે એની પ્રક્રિયા વિશે પણ બે વાતો કરે. બાપુ, ચીનુભાઈ, જયભાઈ, સુભાષભાઈ, રહીશભાઈ, જયેશભાઈ અને અનિલ, આપ સૌ, આપનો થોડોક જ સમય લઈશ. એમાં ખાસ વાત અનિલની ગઝલો વિશે અને એની કાવ્ય રચનાઓ વિશે કરવી છે. સંપાદન વિશે ખાસ વિશેષ એટલા માટે નથી કહેવાનું કે એમાં સંપાદન એવી કોઈ મોટી કલા નથી. વાસ્તવમાં જે કોઈ સારા લેખકો, સર્જકો, કવિઓ છે એની પાસેથી આપણે એક ચોક્કસ વિષય ઉપર એમના આર્ટિકલ્સ કે લેખ મેળવીએ, પુસ્તક રૂપે પ્રગટ કરીએ. પણ આ વિષયનું સિલેક્શન કરવા માટેની જે વાત હતી એમાં અમે ખાસો સમય પસાર કરેલો. અનિલ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે ઘણા બધા વિષયો એમાં હતા કે આ વિષય ઉપર સંપાદન કરી શકાય, એની ઉપર કરી શકાય. ત્યારે એક મુદ્દો મને એવો લાગ્યો કે કવિ, લેખક, સાહિત્યકાર, સર્જક પોતાની જાતને શબ્દ સાથે કેવી રીતે જોડે છે, અથવા તો શબ્દ સાથેનો સંબંધ કઈ રીતે, ક્યારે, કયા સંજોગોમાં બંધાયો અને આજ સુધી એ કઈ રીતે નિભાવ્યો, એ વાત જો એ સર્જક પોતે જ કરે તો એનાથી વધારે સારી વાત કોઈ ન હોઈ શકે. અને એ સંદર્ભમાં આ વિષય પસંદ કર્યો કે શબ્દ સાથેનો મારો સંબંધ. અને એ પસંદ કર્યા પછી અમે જે પણ થોડા આપણા સારા સર્જકો વગેરે છે એમને લખીને આ લેખ મેળવ્યા છે. કદાચ તમને બધાને એમાં ખૂબ એક આખી રેન્જ જોવા મળશે સાહિત્યકારોની, કવિઓની, સર્જકોની, અને આપને મજા પડશે. મૂળ વાત કરવાની છે અનિલ ચાવડાની ગઝલોની. અનિલની ગઝલોને જો એક જ વાક્યમાં આપણે કહેવું હોય તો જે અનુભવોમાંથી પસાર થયો છે જીવનના, અને જે સ્તરેથી એ આ સ્તર સુધી પહોંચ્યો છે, એમાં એની પાસે જે અનુભવ સિદ્ધ ભાથું છે, એ જે તળપદી ભાષાના શબ્દો છે એની પાસે, અને જે મસ્તિષ્કને બદલે હૃદયમાંથી આવતી ગઝલો છે, એ આપણને આ ગઝલોમાં, આ સંગ્રહમાં જોવા મળે છે. વાસ્તવમાં એની જે ગઝલો છે એ વ્યથા અને વિડંબનાની ગઝલો છે. આપણે જોઈએ તો ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દશકામાં ઘણા બધા નવા ગઝલકારો આવ્યા છે, પણ એમાં આપણને ઉડીને આંખે વળગે એવા ખૂબ ઓછા ગઝલકારો મળ્યા છે. લખવા માટે આપણે ઘણા બધા લોકો લખતા હોય છે, પણ વાસ્તવમાં એક પોતાનું સ્થાન, આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા ગઝલકારોના નામ લઈએ ત્યારે આપણે ચોક્કસ એક સીમામાં કે મર્યાદામાં જે નામો આવે, અને અનિલ ચાવડાનું નામ એમાં ચોક્કસ આવે એવું આપણે બધા કહી શકીએ. એણે ગીતો પણ લખ્યા છે, અછાંદસ પણ લખ્યા છે, પણ મૂળ એ ગઝલનો માણસ છે, એટલે એણે ગઝલો જે લખી છે એ આપણને મજા પડે એવી છે. ને ખાસ વિશેષતા એ છે કે જે આજના વર્તમાનની કશ્મકશ છે એને બોલચાલની ભાષામાં એક કાવ્ય ગુણ સાથે પ્રગટ કરી છે, અને આ એક એની રચનાઓનું મહત્વનું પાસું છે. અંગત જીવનના પ્રસંગો, વિટંબણાઓ અને મનના સ્તરે ઊભા થતા તાત્વિક પ્રશ્નોને અનિલ સર્જનની સરાણે ચઢાવે છે. ત્યારે કેટલીક ચમત્કૃતિઓ આપમેળે જ આવી ચઢે છે, અને એનો શબ્દ 3 સ્તરે પ્રગટ થાય છે. સાવ સાદી સરળ ભાષામાં એ વ્યક્ત થાય ત્યારે વિચાર કે સંવેદન મૂકી જાય છે. બીજા ત્રીજા સ્તરે જઈને એ પ્રયોગને સાંકળે છે ત્યારે એની અભિવ્યક્તિમાં તિર્યકતા આવે છે. આ બધા કારણોસર અનિલ એના સમકાલીન કવિઓથી જુદો પડે છે. એક શેર એનો જોઈએ કે જ્યારથી એ જણ કશાની શોધમાં છે, જ્યારથી એ જણ કશાની શોધમાં છે ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ત્યારથી આખું જગત વિરોધમાં છે. તો આ જે વાત છે કે તમે કશીક શોધ આદરો કે કંઈક નવું કરવા જાઓ કે જુદું વ્યક્તિત્વ ઊભું કરવા જાઓ તો આપોઆપ જ સામેથી વિરોધ આવે છે. આ વાતને એટલી સરળ રીતે અને સહજ રીતે એણે આ શેરમાં મૂકી છે. પીડાની વાત પણ એકદમ સરસ રીતે મૂકી શકે છે અને ગઝલના સ્વરૂપમાં આ વાતને આ રીતે વ્યક્ત કરવી એ પણ એક નવીન પ્રયોગ જેવી વાત છે. એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા, એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા, ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા, ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા. અને આ એક સરસ શેર છે કે કોઈ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં, કોઈ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં, આંસુઓ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા, આંસુઓ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા. એટલે અહીં જોઈ શકાશે કે બિલાડી આડી ઉતરે અને અપશુકન થાય એવી માન્યતાને આ કવિ અત્યંત સંકુલ રીતે રજૂ કરીને પોતાની પીડા વ્યક્ત કરે છે. સાથોસાથ એવી રચના રીતિ યોજે છે કે સાંભળનારને એક વિશિષ્ટ આનંદ પણ થાય. એક બીજો પણ એનો સરસ શેર છે જેમાં એણે કવિ સહજ ચાતુર્યથી પોતાની વાત રજૂ કરી છે કે છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું, છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું, પણ આગમાં કાયમ રહેવાનું અને સહેજે સળગવાનું નથી, પણ આગમાં કાયમ રહેવાનું ને સહેજે સળગવાનું નથી. અને ચીનુભાઈએ તો હમણાં જ વારિસ હુસેન અલવી સાહેબે એમના માટે જે શબ્દો કયા એના અંદાજે બયા માટે એ વાત કરી છે. એ જ વાતને સમર્થન આપતો આ શેર છે કે જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો, જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો, હું શું કરું તમારી આ સારવાર લઈને, હું શું કરું તમારી આ સારવાર લઈને, ટીપાઓ નીકળ્યા છે કાંધે મને ચઢાવી, ટીપાઓ નીકળ્યા છે કાંધે મને ચઢાવી, ને આંસુઓની પાછળ લાંબી કતાર લઈને, ને આંસુઓની પાછળ લાંબી કતાર લઈને, હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કંઈક ધારદાર લઈને, તું દર વખત મળે છે કંઈક ધારદાર લઈને. તો આ બધી જે બાબતો છે એ એકદમ સ્વાભાવિક રીતે સહજ રીતે એના હૃદયમાંથી આવે છે અને માટે જ એ એક જુદો ગઝલકાર બને છે. એમાં કોઈ આયાસ આપણને દેખાતો નથી, કોઈ પ્રયાસ દેખાતો નથી, સહજ રીતે આ બધી વસ્તુઓ લખી શકે છે. અને એમાં તમે જો ઊંડે ઉતરીને જુઓ તો મેં શરૂઆતમાં જે વાત કરી એ તમને સિદ્ધ થતી લાગશે કે આ આખી ગઝલોમાં, આ બધી કવિતાઓમાં એક વ્યથા અને વિડંબનાના મિશ્રણના શેરો છે. આ બધી ગઝલોમાં મુશાયરામાં પણ એ સરસ રીતે રજૂઆત કરી શકે છે અને એની રજૂઆતને કારણે પણ એની ગઝલો વધુ સારી રીતે લોકો સુધી પહોંચે છે. આજે જ્યારે એનો આ ગઝલ સંગ્રહ બહાર પડી રહ્યો છે ત્યારે આપણને બહુ વિશેષ આનંદ થાય એવી વાત છે અને હજી પણ ભવિષ્યમાં એ ખૂબ સરસ ગઝલ સંગ્રહો આપે, આપણને ખૂબ મજા પડે એવી ગઝલો લખે અને આ ક્ષેત્રમાં એની ખૂબ ઉન્નતિ થાય અને એ ટોચ સુધી પહોંચે એવી શુભેચ્છાઓ. ચંદ્રકાંત બક્ષીજીએ એકવાર કહ્યું હતું કે જ્યાં સુધી દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખીને અમે સૌ કવિઓએ હવે કવિતા લખવાનું બંધ કરીને અથાણા વેચવાનું નક્કી કર્યું. માનનીય ગુણવંત શાહે એકવાર કહ્યું હતું કે જે ઘરમાં 10 સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી આપશો નહીં. ત્યારથી અમારા પસ્તીવાડાના સુપુત્ર માટે માંગાઓની વણઝાર લાગી ગઈ. બીજા તો 10 પુસ્તક કોની પાસે હોય. હાલત એવી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. સરસ્વતી નદી શારદા બંને. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, અરે કંઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કંઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. લાંબુ કંઈ કહેવું નથી.
રાહત इंदौरीનો એક શેર, ન હમ સફર ન કિસી હમ નશી से निकलेगा. ચીનુભાઈ, न हम सफर न किसी हम नशी से निकलेगा, हमारे पांव का कांटा हम ही से निकलेगा, हमारे पांव का कांटा हम ही से निकलेगा. તો આ કાંટો કાઢવાની એક પ્રક્રિયા છે. એમાં આજના આ સુભગ અવસરમાં જેમની ઉપસ્થિતિથી સમગ્ર ઉપક્રમને એક ગરિમા સાંપડી છે, ગુજરાતે જેમને અઢળક વહાલ આપ્યું છે અને કવિઓએ જેમની પાસેથી અઢળક વહાલ મેળવ્યું છે, એવા પૂજ્ય મોરારી બાપુ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સરળતા અને સહજતાથી સ્પર્શીને પોતાની વાણીમાં વણી લેતા સર્જક છે. મારી નાનકડી હેસિયતથી પૂજ્ય બાપુને હું સર્જક એટલા માટે કહું છું કારણ કે એમણે ગુજરાતમાં એક આબોહવાનું સર્જન કર્યું છે. એમણે એક શાલીન અને કુલીન ગુજરાતીનો આદર્શ આપણી સામે મૂક્યો છે. પોથીમાંના રીંગણા જેવી વાતો કરવાને બદલે તાજા ફૂટેલા અંકુર જેવા વિચાર સૂત્રો આપણી સામે મૂકી આપણને સૌને જગાડ્યા છે. બાપુએ એમના જીવન ધર્મના વ્યાપમાં, એમના ધર્મની વ્યાપની વ્યાખ્યા બહુ વિશાળ છે, તો એમના જીવન ધર્મના વ્યાપમાં સાહિત્યને અને શબ્દને આવરી લીધો છે એમ નહીં, એને બહુ ઊંચું સ્થાન આપ્યું છે. તો શબ્દનો મહિમા જાણનાર અને કરનાર આ વિભૂતિને આપની સમક્ષ રજૂ કરતા ધન્યતા અનુભવું છું. પૂજ્ય બાપુ. श्रीरामचंद्रम शरणं प्रपद श्रीरामदूतं शरणं प्रपद. ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે એવા પ્રસંગે મંચ પર વિરાજિત આદરણીય વડીલ ચીનુ કાકા, હર્ષભાઈ, જય, સુભાષભાઈ, હર્ષભાઈ, આપ અને અનિલ તથા આપ સૌ શબ્દના ઉપાસકો, ભાવકો, ઘણા સમયથી આ વાત હતી કે અનિલના પુસ્તકના લોકાર્પણ વખતે મારે આવવું. મારી વ્યસ્તતાને લીધે રહી જતું હતું. મને એમણે અનુકૂળતા કરી આપી. આપ સૌએ કહ્યું, માઇક પણ તૈયાર હતું કે ત્યાં બેસીને મારે બોલવું, પણ હું બેસીને બોલું તો મને વહેમ થાય કે હું કથા કરવા બેઠો છું અને કથા લાંબી ચાલતી હોય છે. અહીંયા ઊભો રહું ત્યારે મને ખબર હોય કે મારે કંઈ પ્રસંગ પ્રમાણે થોડુંક બોલવાનું છે, સુંદર પણ બોલવાનું છે અને ટૂંકું પણ બોલવાનું છે. આપને એવું નથી લાગતું? હમણાં જ હું 19 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી વિશ્વનો આટલો મોટો મેળો મહાકુંભ ત્રિવેણીમાં જઈને સ્નાન પણ મેં કર્યું અને 9 દિવસની કથા પણ કહી. પણ તમને એમ નથી લાગતું કે આજે આપણે બધા જ એક ત્રિવેણીમાં સ્નાન કરવા એકત્રિત થયા? 3 પુસ્તકો અને આના જેવી બીજી ત્રિવેણી કઈ કે કોઈ હાદસો પણ ન થાય, કોઈ અકસ્માત ન સર્જાય, કોઈ બહુ ધક્કા મૂકી પણ નહીં થાય, કદાચ ખરીદવામાં પણ કારણ કે આપણે એટલા શાલીન છીએ કે ક્યાંય ઉતાવળ નથી કરતા. એટલે
મારી દ્રષ્ટિએ એટલે હું એમને નથી બોલતો સાહેબ, અનુભવ અને અનુભૂતિમાં ફરક છે. મને કહેવા દો, અનુભવ હંમેશા બહારથી થતો હોય છે, અનુભૂતિ હંમેશા અંદરથી થતી હોય છે. તેથી સાધના ક્ષેત્રમાં અનુભવ કરતા પણ અનુભૂતિનો મહિમા વધારે ગવાયો છે. એટલે હું એવી રીતે કંઈક કહેવા જાઉં છું કે ખાલી શબ્દોથી આને વધાવવું એમ નહીં, પણ મારો માયલો એમ કહે છે કે અહીંયા કલાક દોઢ કલાક માટે ત્રિવેણી સ્નાન માટે આપણે એકત્રિત. અને સાહેબ, ત્યાં તો સરસ્વતી પ્રગટ નથી, અહીંયા તો સરસ્વતી જ પ્રધાન છે. સાંવરી જમુના અને ગોરી ગંગા સરસ્વતીની પાછળ દોડે છે, એમાં ભળવા દોડે છે કે સરસ્વતીમાં અમારે ભળવું છે. અને જે સમાજ સરસ્વતીમાં ભળવા માટે દોડશે એ સમાજનું ભવિષ્ય બહુ ઉજળું હોય છે સાહેબ. ત્યારે હું મારો એક રાજીપો વ્યક્ત કરું. હું કાંઈ શાહી સ્નાનમાં જાઉં નહીં, કારણ કે એક તો આપણી કક્ષા નહીં, આપણી લાયકાત નહીં, આપણે એ સ્નાન ખમી ન શકીએ, કારણ કે જો ઉતાવળ કરીએ તો આપણા પાછળ સ્નાન કરવાનો બીજાનો વખત આવે. એટલે મારા માટે ખરેખર અનિલ, હર્ષભાઈ, આ ત્રણેય પુસ્તક કુંભ સ્નાન. અને આપને વિનંતી કરું કે સ્નાન કરજો. તો આવા એક રૂડા પ્રસંગે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અનિલને મેં બહુ જ સાંભળતા રહ્યા છીએ. આ બધા જ જુવાન કવિઓને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે અમે સાંભળો. મને તો કોઈનો ફોન આવે કવિનો એટલે ખબર અંતર પૂછું, અને પછી સાધુ ખરો ને ભીખ માંગવાની ટેવ બાવા તરીકે, એટલે તરત જ કહું કે કંઈક નવું લખ્યું હોય તો 2 લીટી સંભળાવો ને સાહેબ. અને મારી ભિક્ષા હંમેશા આ હોય, અને એમાંથી એકાદી પંક્તિ મળે તો મારી તાંબડી ભરાઈ જાય. સાધુની તાંબડી જે હોય. હર્ષભાઈ, શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. કેટલી મોટી પંક્તિ એની આવી, અને હું હજી ગુમાવ્યા આમ ગુનગુનાવ્યા કરું છું. શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. હે સાધુ, શ્રમ કર. આશ્રમને મોટા મોટા મઠ ન બાંધ્યા કર, તું જાતે શ્રમ કર. આ સર્જગત કહી શકે, આ પ્રગટ થયેલી સરસ્વતી જ કહી શકે. ગીતા જયંતિ હમણાં ગઈ ત્યારે મને એમ લાગતું હતું, હું મંદિરમાં દર્શન કરવા ગયો એટલે રાધા કૃષ્ણ બે મૂર્તિ હતી, તો પ્રણામ. આમ તો કૃષ્ણની સાથે હંમેશા આપણે રાધાજીને જ રાખીએ છીએ, રાધા કૃષ્ણ, રૂકમણી કૃષ્ણ, એ બધું હોય છે. પણ રાધાજી કાયમ કૃષ્ણની સાથે ઊભા રહે જરાક માનવું મુશ્કેલ છે. એના સ્વભાવ પ્રમાણે, એમની પ્રેમ ધારા પ્રમાણે, એને પ્રેમના જે લક્ષણો છે, રીસાવું, મનાવવું, એવા જે અનેક લક્ષણો બતાવ્યા, એ સ્વાભાવિક આહ્લાદીની શક્તિ છે. પણ આમ તો મંદિરોમાં રાધાજી જ છે એમ માનીને જ આપણે પ્રણામ કરીએ. પણ મને વિચાર આવ્યા કરે કે રાધાજી કાયમ કૃષ્ણની પાસે ઊભા રહેતા હશે, કારણ કે એને ખોટું લાગતા વાર ન લાગે. પિક્ચરની એક પંક્તિ જાય, આ જે અધિકારી હોય એને પૂછીને બોલીએ એટલે વાંધો નહીં યાર. પિક્ચરની કવાલીમાંથી આ પંક્તિ મને બહુ ગમતી, જૂનું કે અલ્લાહ ये अदा कैसी है इन हसीनों, अल्लाह ये अदा कैसी है इन हसीनों में, रूठे पल में
ન માને મહિનો મેં. એવી એક રીત હોય છે પ્રેમ માર્ગમાં. તો રાધા તો રૂઠે પણ ખરા, પણ કૃષ્ણની પાસે સતત કોઈ જો ઊભું હોય વામાંકે, તો મને કાકા દેખાય છે ભગવદ્ ગીતા ઊભી, કવિની બાજુમાં એની રચના જ ઊભી હોય, વ્યક્તિ નહીં. એને આપેલું ગદ્ય પદ્ય વક્તવ્ય જ એની સાથે કાયમ ઊભો હોય છે. અને તેથી હું કૃષ્ણ દર્શન કરું ત્યારે મને એની બાજુમાં ઊભેલી ભગવદ્ ગીતા દેખાય કે એની 700 શ્લોકની કવિતા એની સાથે કાયમ ઊભી છે. તો કવિના પક્ષે આ એક મોટું અદ્ભુત પાસું છે કે કવિતા એની બાજુમાં ઊભી રહે છે. તો એવો આપણો એક કવિ અનિલ, જેમ હર્ષભાઈ એમનો પરિચય કરાયો રૂબરૂ મેં કેટલી વખત, તેના તળપદી બધા પ્રયોગો અદ્ભુત છે. બાપ, રાજકોટ હમણાં જતો હતો મુંબઈથી 2-3 દિવસ પહેલા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એ ઘડી ઘડી મારી સામે જોયા કરે, મારે કંઈ બોલવાનું હોય નહીં, પણ એણે બહુ જોયું એટલે હું આમ બારીમાં જોયા કરું. પણ પછી હદ થઈને હું, મારાથી ચાલાકી થાય નહીં, મારી સાધુતા મને આડી આવે. મને એમ થાય છે કે આને કંઈક પૂછવું છે અથવા તો કંઈક કહેવું છે, તો હવે મારે સામેથી નિમંત્રણ આપવું જોઈએ. એટલે મેં કહ્યું કે વડીલ, આપણે કંઈ કહેવું છે? હું ચૂપ છું એટલે કદાચ આપ કોઈ અર્થ એવો ન કરો. કે હિન્દી ભાષી હતા કે બાપુ હું તમને ઓળખું છું, એક પ્રશ્ન કરવો છે. શું? કે તમે ઈશ્વરને જોયા છે? 1.5 કલાકની ફ્લાઇટ અને એમાં આવો લાંબો પ્રશ્ન જેનો સાચો જવાબ હજી સુધી કોઈ આપ્યો નથી. જેને અનુભવ્યું એ બધા ચૂપ થઈ ગયા છે. એ બોલી શક્યા નથી, બોલવાની એની ત્રેવડ નથી, બોલી શકે નહીં. તન્હાઈ મુझको इतनी साहब रास आ गई, तन्हाई मुझको इतनी रास आ गई कि मेरी परछाई भी मुझे भीड़ सी लगे. મારો પડછાયો પણ મને ભીડ લાગે છે, એટલે હું પડછાયાથી પણ ભાગું છું. આટલો અનુભવ વાળો તો આદમી ભાગતો હોય છે, એ બોલે ક્યાંથી? આવો સીધો પ્રશ્ન. મેં 2 મિનિટ તો જવાબ ના આપ્યો. મને એમ થયું કાંઈ નહીં બોલો તો કહે છે કે બહુ અહંકારી લાગે છે. અને આમ કથા કરતા હતા ત્યારે તો આવું નહોતું, પણ ટીવીમાં આવે ત્યારથી કંઈક ફરી ગયું લાગે છે. પણ બન્યું એવું કાકા કે હું જોતો હતો, એવો યોગ હતો કે પ્લેન સતત રાજકોટ તરફ જઈ રહ્યું છે અને ડાબી બાજુના આકાશમાં એકમનો ચંદ્ર સતત સાથે સાથે છે. મને એમ થાય, ઋગ્વેદમાં એમ લખ્યું છે, ઉષા દેવસ્ય કાલ છે. ઉષા અને સંધ્યા એ તો દેવતાઓની કવિતા છે, આમ ઋગ્વેદ કહે છે. એ તો એનું કાવ્ય છે. હું એ ચંદ્રને જોતો હતો. એમણે 2-3 વખત કહ્યું કે તમે ઈશ્વરને જોયા છે? એટલે મેં કહ્યું કે ચર્ચા છોડી દો, મેં ઈશ્વરને જોયા નથી, પણ અત્યારે મોકો છે, આ બીજને જોઈ લો ને યાર, તમે જો તો ખરા કે પરમાત્માએ કેવી રીતે આ બીજનું દર્શન. મને એમ લાગે છે કવિ અને સર્જક પૂર્ણિમાનો ચાંદ જોવા માટે ઉતાવળો નથી, એ બીજનો ચંદ્ર જોવા માટે તડપે છે. એને બીજ જોવી છે અને એટલા માટે એ કોઈ પણ બીજ શોધે છે. શું કામ કવિ બીજ શોધે છે? શું કામ? કોઈ મુદ્દો કોઈ અનાયાસ આવતો હોય છે, અનુભવમાંથી આવતો હોય છે, અનુભૂતિમાંથી આવતો હોય છે, પણ બીજ. અને આપણે ત્યાં બીજ મંત્રનો બહુ મોટો મહિમા છે. બીજ ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ સ
સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ મામ. તો મેં કહ્યું કે આ રચના તમે જુઓ, આ કવિતા છે. જેમ હમણાં ભાઈ કીધું ને કે કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ. શું કે કવિતા, અને આ બહુ મને બહુ ગમ્યું વાક્ય. પ્રત્યેક કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ. ખાલી કવિતા સાથે નહીં, ગામની સરિતા સાથે પણ સંબંધ હોવો. છોકરાને નદીઓ બતાવવી પડે, નદીઓ જોવી જોઈએ, અને નદીનો અંતરાત્મા ઓળખવાની. મને એક વસ્તુ નથી સમજાતી. બધા એમ કહે છે કે નદીનું અંતિમ સ્થાન સમુદ્ર છે, એને સમુદ્રમાં મળી જવું છે એટલે દોડે. ઠીક છે, આપણી આંખો જુએ છે અને દોડે પણ છે સાગર સુધી. પણ કોઈએ નદીને પૂછ્યું કે આપણે જેનું ભાષ્ય કરીએ છીએ કે આપણે જેના માટે અભિપ્રાય, આપણે બીજા માટે અભિપ્રાય આપવા માટે એટલા ઉદાર છીએ કે વાત પૂછોમાં. શાસ્ત્રોમાં પણ એવું આવે છે કે નદી એટલા માટે દોડે છે કે દરિયાને મળવું છે. કવિતાઓમાં પણ એવું આવે છે કે એ સ્ત્રી છે ને ઓલો પુરુષ છે ને એને મળવું છે. અમારે રામાયણમાં પણ એમ લખ્યું છે, સરિતા જલ જલ નિધિમાં જાય વોહી અચલ જીમ જીવ હરી પાઈ. નદીઓ દોડી દોડી સમુદ્ર પાસે અચલ થાય છે, જેમ જીવ દોડી દોડીને ઈશ્વર પાસે અચલ થાય. આમ નદીનું પણ મને હંમેશા એમ જ લાગે કે નદીને જો પૂછીએ આપણે કે તું સમુદ્રને મળવા દોડે છે, તો કદાચ જો એને બોલવા દઈએ અને એ સરસ્વતી જો બોલે તો એમ કહે કે કોને મળવું કે ન મળવું એ મારું લક્ષ્ય નથી, વહેવું એ જ મારું લક્ષ્ય છે. નિરુદ્દેશેની વાત જેમાં મારે વહેવું, ચરે વહેતી જે ઉપનિષદનો ઋષિ કહે. તો આ કવિ, આ સર્જક જે છે એ આવું બીજ શોધે અને એ બીજના આધારે પછી આખા શિવનું દર્શન કરે છે. કે આ બીજ હશે તો શંકરનું કપાળ હશે, શંકરનું કપાળ હશે તો એનો કંઠ હશે, કંઠ હશે. અને સાહેબ, કવિતાના જેટલા મુદ્દાઓ શંકર પાસે છે એટલા કોઈ દેવ પાસે નથી. ધાર્મિક દ્રષ્ટિએ નથી કહેતો, તમને શંકર સાથે અણબનાવ હોય તો મારે કાંઈ સંધિ કરાવવી નથી. હું કાંઈ એટલા માટે આવ્યો નથી. પણ હું તો કવિ નથી, હું તો એક ભાવક છું. શબ્દને માણું બહુ સાહેબ, ચોક્કસ. એમાં આમ છાતી કૂટવાની ઈચ્છા થાય જ્યારે કોકને સાંભળું ત્યારે કે આની સામે કૂટીએ, આ સિવાય આપણે આપીએ શું. એટલો આનંદ થાય શબ્દનો મહિમા કરનાર. પણ શંકર પાસે જે સામાન છે એ કવિતાનો અદ્ભુત સામાન. પછી કવિ ભલે એને એ રૂપે રજૂ ન કરે. આ કાલિદાસ સાહેબ આટલો મોટી કવિતા લખવા તૈયાર થયો, પણ એને પહેલા કોને યાદ કર્યો? જગતઃ પિતરૌ વંદે પાર્વતી. અને પછી જે કવિતા એ બીજમાંથી જે ફૂટે છે કવિતાઓ, રઘુવંશમાં વર્ણન કરે કે આકાશમાંથી ઇન્દ્રએ ઇન્દ્રધનુષ લઈ લીધું. વર્ષા ઋતુ પૂરી થઈ અને ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રધનુષ લઈ લીધું. એ જ વખતે રઘુવંશના રાજાએ પોતાના હાથમાં પોતાનું ધનુષ ઉપાડી લીધું. કારણ કે બંને જગતના કલ્યાણ માટે એક ધનુષ હવે ઉતારી રહ્યો છે, કારણ કે હવે વર્ષાની જરૂર નથી, અને બીજો જગતના દુરિતોને તોડવા માટે ધનુષ પાછો ઉપાડી રહ્યો છે. આ જે કવિતા, આ જે રીત, તો બાપ આવું બીજ શોધતો હોય છે કવિ. અને આવું બીજ ઘણા દૈવી તત્વોમાંથી આપણને સાંપડતું હોય છે. આપણા યુવાન કવિઓની જે આખી ચેતના આવી રહી છે એમાં અનિલની પણ કંઈક આવી ખોજ છે, આવી શોધ છે. હું અનિલ માટે કહું કે તું એવો નહીં વિચાર કરતો કે મારે અહીંયા પહોંચવું છે, અમે શુભેચ્છાઓ તો આપશું, આપણે એમાં ક્યાં ફળે ન ફળે આપણે ક્યાં લેવા દેવા છે યાર.
આ કોકના લગ્નમાં હમણાં જ હું જવાનો છું, કોઈ પણ જાઉં લગ્નમાં, તો આપણે તો સારું જ બોલવું પડે ને, પણ અંદરથી બીક જ હોય છે કે કાંઈ ખબર નહીં. તો બાપ, તું ખૂબ આગળ વધીશ ચોક્કસ, કારણ કે તારી પાસે બીજ છે અને એને પૂર્ણિમા સુધી જવાનો અધિકાર છે, એને હક છે. પણ પૂર્ણિમા થયા પછી કૃષ્ણ પક્ષ શરૂ થતા વાર લાગતી, એના માટે તૈયાર રહેવું પડે છે કે હવે કૃષ્ણ પક્ષ આવશે, પછી પાછી પ્રતિપદા, અંધારી એકમ, અંધારી બીજ. એના કરતા મારો કવિ, મારી ભાષાનો કવિ સાહેબ, કારણ કે એક પ્યાસ બની રહેવી જોઈએ. सूखे होठों की कुछ और लज्जत है यारो, सूखे होठों की कुछ और लज्जत है यारो, प्यास मिट जाती है तो लहजे बदल जाते हैं. प्यास मिट जाती है તો લહેજે, બોલી બદલાઈ જાય. પાણી પી લો પછી કઈક જુદા જો, પણ તરસા હો ત્યારે તમે કઈક જુદા હો. આ પ્યાસ બની રહે કે હું બીજ બની રહું, પણ હું પૂર્ણિમા ન બનું. પૂર્ણિમા બનીશ તો કદાચ શિવ લલાટ ને ત્યાગવાનો વખત આવશે, મારે ત્યાંથી કદાચ નીચે ઉતરવાનો વખત આવશે. અનિલની કવિતા બીજની જેમ નિરંતર આપણને પ્રેરિત કરે. અને આપણે ત્યાં કેવલ પૂર્ણિમાનું મહત્વ નથી, આપણે ત્યાં બીજનું બહુ મહત્વ છે. મા મહિનાની બીજ, અષાઢ મહિનાની બીજ, આ બીજનું બહુ જ મહત્વ. તો એવી બીજ રૂપા કવિતા, એને હું સન્માનિત કરું છું, આવકારું છું. જે પાનું નીકળે ત્યાંથી કંઈક કહું. મને એક ઉર્દુ શાયરે કીધું કે મારી મેરઠમાં કે મારું આ પહેલું પુસ્તક છે, તમને આપું છું, અને તમે જે નંબરની ગઝલ કહો એ ગઝલ હું વાંચું, તમને જો ન ગમે તો મારી કિતાબ બાળી નાખો. ભાઈ આ તો હવે તમારે ન ગમે એમ તો કહેવાય જ, એવું તો કહેવાશે જ નહીં. અને આણે તો ત્રાગું કર્યું, અને મારા કરતા ઉંમરમાં 1.5 ગણા મોટા. હું 60 એ વખતે, એ 75, એટલે સવાય જેટલા મોટા. ગણિત મારું બહુ કાચું, આમ તો બધું કાચું છે. અને સાહેબ વળી મેં આમ સ્વાભાવિક છે કે 108મી વાંચું, અને 108મી કવિતા એને કાઢી છે, અને એવી કવિતા. सब भर रहा ख्याल में तकिया फकीर का, रात भर मेरे दिमाग में एक फकीर की कुटिया की स्मृति रही. सब भर रहा ख्याल में तकिया फकीर का, अब दिन भर सुनाऊंगा मैं कोई किस्सा फकीर का. अब मैं दिन भर सुनाऊंगा कोई किस्सा फकीर का. हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज, हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज. शाहों ने जब सुना कोई किस्सा फकीर का, शाहों ने जब सुना. एक कविता एम કવિની મહિમા એ છે કે જે પાનું કાઢો કંઈક નીકળે. કવિતા તો ફૂલ છે સાહેબ, પુષ્પ છે. સુરેશ જોશી કહેતા કે મારું ચાલે તો પ્રવચનો બંધ કરાવું. સારું થયું. અમારા કથાકારોનું શું થાત. પણ એનો વિચાર હું બહુ જ રાજીપાથી સ્વીકારું છું સુરેશ જોશીનો, કે એમણે એમ કહ્યું કે મારું ચાલે ને મારી સભા હોય તો હું વક્તવ્ય ન આપું, પણ શ્રોતાઓને એક એક ફૂલ આપું, અને પછી કહું કે ફૂલને જોઈને ધ્યાન કરો, વક્તવ્ય પૂરું. આવું આવું એ કહેતા. તો કોઈ પણ પાનું
કાઢું છું. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને. આ કવિ બીજું શું પહેરીને આવે છે? એ તો કલમ અને કાગળ જ પહેરીને આવે ને. હા, રંગબેરંગી જબ્બા એ તો ઠીક ઉપરનું છે બધું. આ જય મને બધા ગમે, પણ જય એની પાસે જ મેં છૂટ લઈ લીધું કે હું ભાઈ જય ભાઈ બોલવા જાઉં છું ને એમાં મને તારાથી થોડીક દૂરી અનુભવાય છે. એટલે હું જય કહું તો કે બાપુ જય જ કહેજો, ખબરદાર જો જય ભાઈ કીધો તો. એટલે હું એને છૂટ મળી ગઈ. મને જય કહેવાનું બહુ નજીક લાગે. અને જય ભાઈ એમ કહું ને આદરણીય જય ભાઈ વસાવડા કહું તો બડી દૂર નગરી લાગે, બહુ દૂર લાગે, એવું લાગે. સર્જક તો કાગળ અને કલમ પહેરીને જ નીકળતો હોય છે. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને, પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ, પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ, પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને. પછી તું બપોરે આમ બોલાવે તો મારે કેમ પહોંચવું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને, અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. હવે તું જ યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. ખબર પણ ના પડે એ રીતથી ધીમે રહીને હું, ખબર પણ ના પડે એ રીતથી ધીમી રહીને હું, ધીમે રહીને હું પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને. પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ. આવું એક બીજ માત્ર એનો આમ. અને આખી ગુણ કાંઈ ઘઉંની જોવી ન પડે સાહેબ. 2 દાણા એક ગુંબી મારીને તમે લઈ લો એટલે ખબર પડે કે બાજરો કેવો છે, ઘઉં કેવો છે. એમ કવિની એકાદી રચના, એકાદી સૂત્રાત્મક પંક્તિ, એકાદું કોઈ પણ કલ્પન એને જોઈએ ખ્યાલ આવે કે કવિ કેટલું સામર્થ્ય ધરાવે છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને આગળના કાર્યક્રમો બોલાવે છે અને વચ્ચે અમદાવાદનો ટ્રાફિક છે એટલે બધાનું ધ્યાન રાખીને અવિવેક થાય તો માફ કરજો. પણ હું અહીંથી સીધો જ નીકળીશ. પણ 3 પુસ્તકોના 3 સેટ ખરીદીને નીકળીશ. 3 પુસ્તકોના 3 સેટ હું ખરીદીશ. એક મારી પાસે રાખીશ, એક મહુવાની ગુરુકુળની લાઇબ્રેરીમાં મૂકીશ અને એક એનો કોઈ માણતલ હશે ગમે તેને નહીં આપું. કારણ કે હજી તાજા જન્મેલા બાળકો છે, એને રસ્તા ઉપર ઘા ન કરી દેવાય સાહેબ. અને હું સાચવીને આપીશ. વિશેષ આપે મને ખૂબ આદરથી સાંભળ્યો, મને બહુ આનંદ થયો. મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આટલા વિદ્વાનોને સાંભળવાનો પણ મને અવસર મળ્યો. છેલ્લે એક ઉર્દુનો શેર કહીને પૂરું કરું. સંગતમાં હોય કે ન હોય એ નહીં ગણકારતા, કારણ કે પ્રવચન પૂરું થઈ ગયું છે. આ તો લટકાનું છે હવે, એટલા માટે પછી તમે આમ સંગતિ નહીં જોતા કે ભાઈ આમાં સંગતિ બેસે છે કે નહીં. બધું આવું નહીં, આવું બધું કોલેજ છે પાછી. આ यूं अशकों को बहने से रोका नहीं मैंने, यूं अशकों को बहने से रोका नहीं मैंने. मैं चाहता था कि उसको भी मेरी तरह
दीदार हो जाए। પૂજ્ય બાપુની નર્મ મર્મ વાણીથી આજની સાંજ મંડિત થઈ. બાપુ હંમેશા સર્વગ્રાહી, સંકલનકારી અને સામંજસ્યવાળી વાણી બોલે છે. તેથી જ એમની વાણી શાતાદાયી આપણને લાગતી હોય છે. બાપુએ મેરઠના પેલા ત્રાગુ કરનાર કવિની વાત કરી. એકવાર એક સંપાદકને હર્ષદભાઈ સામે બેઠા છે. બે કવિતા મેં કહ્યું તમને સંભળાવું છું, એમાંથી કઈ સારી છે એ કહેજો. આમ ત્રાગુ ન કહેવાય આને કદાચ. પહેલી સંભળાવી એટલે એમણે કહ્યું બીજી સારી છે. પણ બાપુની વાત સાંભળી તો અનુભવાયું કે સંત તો ખરા જ, બાપુ સાધુ તો ખરા જ, પણ ભાષાને ઇશ્ક કરનારા આશિક. શબ્દ સાથેની, કવિતા સાથેની એમની નિસ્બત, એના પર એમનો ભાવ અને એમનો પ્રભાવ જોઈને આમ કવિ તરીકે તો સંકોચની લાગણી થાય. આપણે સૌ ગુજરાતી ભાષાના ચાહકો અહીંયા બેઠા છીએ. ગુજરાતી ભાષા આપણને ભાવે છે. ગુજરાતી ભાષાની પ્રત્યેક છટાનો આપણે આનંદ લઈએ છીએ. કવિઓના પુસ્તકો આવતા રહેતા હોય છે, લેખકોના પુસ્તકો આવતા રહેતા હોય છે. 3 પુસ્તકો આજે પણ આવ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કભી કભી यूं भी हमने अपने दिल को बहलाया है, कि कभी कभी यूं भी हमने अपने दिल को बहलाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया है. પણ અનિલે સમજીને લખ્યું છે. અનિલની ગઝલો વિશે વાત થઈ, હર્ષભાઈએ વાત કરી, બાપુએ પણ વાત કરી. પણ જે એક ચોંકાવનારી વાત મને જે આજે અનિલની લાગી છે, એ મારા માટે પણ એનો નવો પરિચય હતો. ગદ્યના લેખક તરીકે, સંપાદક તરીકેનું કામ એક અલગ વસ્તુ છે. એણે જે એક હતી વાર્તા ના નામે જે પુસ્તક લખ્યું છે, એ વાર્તાઓ નાની નાની એક એક પાનાની વાર્તાઓ છે. અને એ વાર્તાઓની શરૂઆતના એક એક વાક્ય હું વાંચું છું, 3-4 વાર્તાઓના. એક હતી ઘટના, એને 2 દીકરીઓ, એકનું નામ હકીકત અને એકનું નામ અફવા. વાર્તાનું ફોર્મેટ છે, પણ કવિ વાત કેવી લઈને આવે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ બંને એક જ કંપનીમાં નોકરી કરે, બંનેની પાડી જુદી. બીજી એક વાર્તામાં એ કહે છે કે એક નોકર હતો, એનું નામ સ્વભાવ, તે મનને ત્યાં નોકરી કરતો હતો. બીજી એક વાર્તામાં એ કહે છે કે 2 ચાદર હતી, એકનું નામ અંધકાર અને બીજીનું નામ અજવાસ. તો આ શરૂઆત તમને એ વાર્તાઓ વાંચવા માટે મજબૂર કરે છે. જુદા જ પ્રકારનો અભિનિવેશ લઈને આ નાની નાની વાર્તાઓ આવી છે. એટલે આ પુસ્તકે પણ મારું ધ્યાન ખેંચ્યું છે. આપણી પાસે 30 મિનિટનો સમય છે. આ કાર્યક્રમ ક્યારે શરૂ થાય એ નક્કી નહોતું, પણ ક્યારે 7:30 પૂરો કરવો એ નક્કી હતું. તો અનિલ એનો પ્રતિભાવ ફરી એકવાર ટૂંકમાં અને સરસ રીતે રજૂ કરશે. ત્યારબાદ છેલ્લે જયભાઈને સાંભળીશું. અહીંયા જે કંઈ મિત્રો આવ્યા છે એ બધાનો ખાસ આભાર માનું છું. અને ખાસ કે બાપુનો એટલા માટે આભાર કે એમને મારા જેવા એક નાનકડા વ્યક્તિ માટે આટલો બધો સમય ફાળવ્યો. એમની આટલી બધી વ્યસ્તતા વચ્ચે તેઓ અહીંયા હાજર રહ્યા. બાપુની ગેરહાજરીમાં પણ હું એમની વંદન કરું છું અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચીનુ કાકાએ મને છોકરા જેમ ઉછેર્યો છે. એમની પાસેથી મારી કવિતા પાંખોડિયા ભરતા ભરતા ચાલતા શીખી છે. અને જયભાઈ છે તો મેં એમને ફોન કર્યો કે મારા પુસ્તકનું વિમોચન છે અને તમે આવો એવી મારી ઈચ્છા છે. અને પછી મેં કીધું તમે પુરસ્કાર શું લેજો? એટલે મને કે તું પુરસ્કારની વાત કરે છે, મારે તને આપવાનો છે પુરસ્કાર તારે ત્યાં આવવા માટે. એટલે આટલી અમને લાગણી બતાવી મારા માટે. અને
જયેશભાઈ છે જેમને મને નવભારત એ તો મારું ઘર છે કે મને પરિવાર જેમ રાખે છે, આટલું બધું મારી માટે કરે છે જયેશભાઈ. મારી નાની નાની કામ વગરની વાત ઉપર પણ એટલો બધો ધ્યાન આપે કે મને એમ લાગે કે મારી નકામી વાત ખરેખર બહુ સારી છે. હર્ષભાઈ આટલા બધા વ્યસ્ત હોય છે છતાં હું પણ એમ ગમે ત્યારે ફોન કરું કે દરેક વાતને એટલી ગંભીરતાથી લઈ અને એનો તરત નિકાલ લાવી આપે. શબ્દ સાથે મારો સંબંધ જે પુસ્તકનું સંપાદન થયું એમાં નાની નાની વાતે હું ફોન કર્યા કરું. ગમે ત્યાં બેઠા હોય તો મને કે હું મિટિંગમાં છું, 2 મિનિટમાં ફોન કરો, અને 2 મિનિટ પૂરી ના થઈ પહેલાં ફોન આવી જ જાય એમનો, અને જે પ્રશ્ન હોય એનો નિવેડો લાવી આપે તરત. આ બધા વ્યક્તિઓ સુભાષભાઈ છે. HKમાં મેં મારી કવિતા ઘૂંટી છે તો એના પાયામાં સુભાષભાઈ છે. આ હોલ છે કે જેમાં હજી મને મારો અવાજ સંભળાય છે. આ હોલમાંથી એક સમયે આ હોલ ઉપર હું એક્ટિંગ કરતો સૌમ્ય જોશી સાથે. એ ડાયલોગ હજી કાનમાં ગૂંજે છે. અહીંયા ઘણા બધા મારા સાથીદાર મિત્રો બેઠા છે, અશોક ચાવડા, હરદ્વાર ગોસ્વામી, મિલિંદ ગઢવી, ચંદ્રેશ, ભાવેશ કે તેજસ કે ગિરીશ કે આ બધા સાથે રહીને મેં મારી કવિતા ઘૂંટી છે. આ મારો નાનકડો પ્રસંગ છે ત્યારે જે તુષારભાઈ છે, શરદભાઈ છે, નયનભાઈ છે, આ બધાએ જે હાજરી આપી છે એની હાજરીનું અજવાળું છે મારી પાસે. કૃષ્ણભાઈ દવે છે, આ બધાનું અજવાળું હું લઈને જે થોડો ઘણો પ્રકાશિત થઉં છું. પ્રશાંતભાઈ છે, આ બધાની હાજરીથી જે કંઈ છે મારી પાસે. અને રહીશભાઈ છે કે બધા જ વ્યક્તિઓ સતત મારી સાથે છે અને એનો મને આનંદ છે. સૌથી મોટી વાત એ છે કે છેક રાજકોટથી લોકો અહીંયા મારી માટે આવ્યા છે, નવસારીથી લોકો આવ્યા છે સ્પેશિયલ. આનાથી મોટું બીજી વસ્તુ કઈ હોઈ શકે જે આટલો બધો પ્રેમ કરનારા લોકો મને મળે, આનાથી વિશેષ બીજું શું હોઈ શકે. અને આ પ્રસંગે ખાસ તો હું મારા મમ્મીનો આભાર માનું કે મમ્મીની વાત એટલે મને એક પ્રસંગ યાદ આવી ગયો કે હું 8મા ધોરણમાં ભણતો હતો અને સાત ધોરણ સુધી સ્કૂલ હતી. નવો ભણવા જવું 8મામાં થોડું ભાવુક થઈ જાઉં છું. નવો હું એટલા માટે ભાવુક થઉં છું કે એ મારી મમ્મીએ મને યાદ છે કે મજૂરી કરીને મને ભણાવ્યો છે અને એના માથે તગારું હોય ત્યારે એની એક આંગળી મેં પકડેલી હોય મને યાદ છે. અને હું 8મા ધોરણમાં જ્યારે ભણીને વારંવાર ભાગીને ઘરે આવતો રહેતો, 1 થી 7 ધોરણ સુધી સ્કૂલ અને પછી બહાર ભણવા ગયો અને ભાગીને આવતો રહેતો. એટલે 8-10 વખત ભાગીને આવતો રહેતો. ત્યારે મારા મમ્મી એક દિવસ ખરાબ બપોરે ત્રણ વખત બસ આવે અમારા ગામમાં, 9 વાગ્યાની, 1:30 વાગ્યાની અને સાંજે 6 વાગ્યાની. એટલે હું 1:30 વાગ્યાની બસમાં ઘરે ભાગીને આવતો રહ્યો 8મા ધોરણની સ્કૂલ પછી. એટલે વારંવાર ભાગીને આવતો રહ્યો એટલે મારા મમ્મી દરવાજામાં ઉભા રહ્યા ખરા તડકે કે તું વારંવાર ભાગીને એ યોગ્ય નથી આપણા ઘરમાં અને કે તારે ભણવાનું જ છે, અને જો તું નહીં ભણ તો તું તારા બાપા જેમ મજૂરી કરીશ અને હું નથી ઈચ્છતી કે તું મજૂરી કર. મને યાદ છે કે એ દિવસે એમને મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો કે આજથી તારા ઘરના દરવાજા બંધ છે મારા ઘર માટે, તું ભણ તો જ મારા ઘરમાં આવજે. અને એ દિવસ પછી હું ક્યારેય ભાગીને ઘરે નથી ગયો હોસ્ટેલમાંથી. હું જાણું છું કે આ પ્રસંગ અહીંયા કોઈ એટલો બધો ઉપયોગી નથી, પણ આપણે ત્યાં કહેવત છે કે મારી ચામડીના જોડા પહેરીને સીવડાવું ને તો એ ઋણ ઓછું છે. પણ હું કહેવા માંગુ છું કે મારા જીવના જોડા પહેરાઈને સીવડાવું ને તોય ઓછું છે મારી મમ્મી માટે. અને હું જાણું છું કે આ વધારે પડતું ભાવુકતા થઈ જાય છે, પણ હવે મારી પાસે હું કંઈ ટીવી તો છું ને કે મને રિમોટ કંટ્રોલ દ્વારા કાબુ કરવા માંડું. પણ મારા આ પ્રસંગમાં તમે અહીંયા આવ્યા છો, મારા માતા પિતાએ મારા આત્માને શરીર આપ્યું છે એટલે હું એમનો આભાર માનું છું. મોટાભાગે કોઈ પણ સર્જક પોતાના વિચાર દ્વારા કવિતાનું એક સ્વરૂપ આપતા હોય છે. હું મારા માતા પિતા દ્વારા લખાયેલી કવિતા છું. અને બસ આ પ્રસંગે અહીંયા જયેશભાઈએ મારી માટે આટલું બધું કર્યું છે, હર્ષભાઈ છે, ચીનુ કાકા છે, રહીશભાઈ છે,
આભાર માનવા માટે મારે શબ્દો બહુ ઓછા છે. આ બહુ ડાયલોગ જૂનો છે કે શબ્દો બહુ ઓછા છે, પણ જૂના ડાયલોગનો મારે બોલવો છે. ખરેખર મારી પાસે શબ્દો બહુ ઓછા છે અને બસ 2 શેર સંભળાઈ અને મારી વાત પૂરું કરું છું. કવિનું નાક સાફ કરવા માટે આટલા મોટા એક લેખક રૂમાલ આપે છે અને કે ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ, કે ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ ને હું મારા ભાગ્યની ક્ષણ જીવી ને ચાલ્યો જઈશ. ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, કે છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ. ને છે સ્વજન દરિયા સમા ના આવડે તરતા મને, કે છે સ્વજન દરિયા સમા ના આવડે તરતા મને, હું બધામાં થોડું થોડું ડૂબી ને ચાલ્યો જઈશ. થેન્ક યુ વેરી મચ. તમે જે કંઈ લોકો આવ્યા છે અને મારી માટે તમે આટલો બધો સમય આપ્યો છે અને આટલી બધો તમારો પ્રેમ છે કે મને એવું લાગે છે કે મારું હોવું આજે વધારે પવિત્ર થયું છે. થેન્ક યુ વેરી મચ. તો ગુજરાતી ભાષાના ગીરા ગુર્જરીના સત્વશીલ કવિ, હવે જેમણે રૂમાલ આપવાનો વિવેક કર્યો, અને મને ખાતરી છે કે રૂમાલ ન હોત તો એમનું ટી શર્ટ આપી દેત. યુવા પેઢી અને કવિતા એ વિષય પર આપ છો, જયભાઈ છે, અને સમયની કોઈ મર્યાદા નથી. કોલેજમાં તો હું કોઈને રૂમાલ નહોતો આપી શક્યો અને કોઈને લઈ નહોતો શક્યો, એટલે આજે જાહેરમાં કવિને આપી શક્યો. બહુ આનંદનો અવસર છે. બાપુ ગયા પછી પણ આપ આટલા બધા ટકેલા છો બધા, એટલે વિશેષ આનંદનો અવસર છે મારા અનિલ માટે, કારણ કે અમારે બંનેને પછી બોલવાનું હતું. પણ બહુ સરસ વાત છે. અહીં બ્રહ્મના 2 સ્વરૂપ મોજૂદ છે અને બંને બ્રહ્મની વ્યાખ્યા પૂરી કરે છે, હર્ષ અને સુભાષ. આ બંને તમારી પાસે જો હોય તો પછી બ્રહ્મ તમારી પાસે હોય જ. બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને મારા ઈશ પણ મોજૂદ છે. લેખક તરીકે મારા પ્રકાશક નવભારત જ છે, એટલે જયેશભાઈ મારા ઈશ થયા ને, જયેશ. પણ આ બધા જ અમે મોજૂદ છીએ. ચીનુ કાકા છે, એમણે આમ જેટલા, એટલે અનિલ છે એ પ્રેક્ટિકલી એમની આંગળી પકડી હશે અને અમે બધાએ વાંચીને પકડી. આટલો ફરક છે. અને રહીશભાઈ નામ એક કાર્યક્રમમાં જવામાં પોતાનું મોડું થતું હતું, એટલે પેલા મને એમ કહ્યું કે 7:30 પૂરું કરવાનું, પણ હવે એમને SMS આવી ગયો હશે કે જમવાનું હજી શરૂ નથી થયું, એટલે મને એમ કહ્યું ના વાંધો નહીં, થોડુંક ચલાવજો. રહીશભાઈ ને, એટલે તુષારભાઈ, રહીશભાઈ, આ બધાને આમ સંચાલનમાં માણવા એ પણ લાવો છે. અને આવું સરસ ઓડિયન્સ મળે તમને. આમ રામભાઈ અમેરિકાથી આવીને બેઠા હોય, હર્ષદભાઈ ગાંધીનગરથી આવીને બેઠા હોય, કૃષ્ણ દવે મોજૂદ હોય, એટલે આમ ગણાવા બેસું તો પાછા વર્ષોના વર્ષ લાગે, એટલે આપણે એ બધું કટ કરીએ અત્યારે. પણ આવા સરસ મિત્રોની મહેફિલની અંદર મારે વાત કરવાની છે. આમ યુવા પેઢી અને કવિતા વિશે મારે વાત કરવાની હોય તો આ યુવા અનિલ બેઠો જ છે, વાત પૂરી થઈ ગઈ. યુવા પેઢી અને કવિતા આ અનિલ એનું પ્રતિક છે સાક્ષાત. ખાલી અનિલ જ નહીં, ઓડિયન્સમાં પણ એ પ્રતિકો બેઠા છે. ચંદ્રેશ છે, એવું જ પ્રતિક છે. ભાવેશ છે, અર્ધવાર છે, અંકિત છે, જે અત્યારે અહીં નહીં હોય સમન્વયને કારણે. આ બધા નવી પેઢીના જે કવિ મિત્રો આવ્યા, બધા મોટાભાગના મિત્રો, ઇલિયાસ છે અહીં. તો એવા કેટલાય નવી પેઢીના કવિતા છે કે જે કવિઓ જ પોતે પ્રતિક છે કવિતાનું. પણ મારે એ વાત નથી કરવી. બાપુ વાત કરીને ગયા પેલી ગુલાબની ફૂલની, સુરેશ જોશીની, મને યાદ આવી ગયું હર્ષભાઈ. ફ્રેન્ચ અભિનેતા હતો પોલ મેવરોઝી નામનો, અને
વેલેન્ટાઇન્સ ડે કે વસંત પંચમી, વી ડોન્ટ નો. ફ્રાન્સની અંદર તો રોજ ખરેખર વસંત પંચમી હોય છે. રોમાન્સનો પ્રદેશ છે, કોફી હાઉસનો પ્રદેશ છે. નીકળો અને ફૂલોની દુકાનની અંદર એક જોયું કે સે ઇટ વિથ ફ્લાવર્સ. ફૂલો સાથે કંઈક તમારી વાત કરો, તમારા પ્રેમની. ગયો દુકાનની અંદર, પૂછ્યું કે તમે તમારે પ્રિયતમાને ફૂલ મોકલાવવા માંગતા હો તો તમે મોકલાવી શકશો. ગુલાબનું ફૂલ એક પસંદ કર્યું, એડ્રેસ લખ્યું. એટલે સેલ્સ ગર્લે એમ કહ્યું કે સે ઇટ વિથ ફ્લાવર્સ એટલે તમે કંઈ મેસેજ આપવા માંગો છો ફૂલની સાથે, તમે કંઈ લખીને આપવા માંગો છો? નવરોજીએ બહુ કાળજીપૂર્વક આખા ગુલાબના ફૂલમાંથી બહુ કાળજીપૂર્વક, તૂટે નહીં, ખરે નહીં, એવી રીતે હળવેકથી 2 સિવાયની બધી જ પાંદડીઓ ચૂંટી લીધી અને પછી એ ગુલાબનું ફૂલ આપીને એમ કહ્યું કે મને એમ લાગે છે કે ઘણું બધું વધારે કહેવાય ગયું, આ મોકલાવી દો. આ કવિતા છે સાહેબ, આ જીવનની કવિતા છે. કવિતા એટલે શું? ઘણા બધા જાત જાતની વ્યાખ્યાઓ આપણને મળે. કવિતા એટલે જે તમે સીધી રીતે નથી કહેતા એની ઉપર તમે આવરણ ચડાવી શકો એનું નામ કવિતા. વરણ ઉપર ચડતું જે આવરણ છે ને એ કવિતા છે. અને એટલા માટે આ સમાજને કવિતાની જરૂર છે કારણ કે સીધી રીતે બધું જ આપણે કહીએ છીએ ને તો એ કાં તો પહોંચતું નથી અને કાં કટતું હોય છે. એટલે ક્યાંક કવિ તમને જોશે કે જે એની ઉપર લેયર્સ ચડાવે, જેની ઉપર વરખ ચડાવે. અબરખ નહીં, અબરખવાળી મીઠાઈ આપણે મોઢામાં મૂકીને ખાઈ નથી શકતા, વરખવાળી મીઠાઈ આપણે મોઢામાં મૂકીને ખાઈ શકતા હોઈએ છીએ. એટલે આપણી પાસે 2 પ્રકારના કવિઓ હોય છે. અબરખવાળા કવિ જે ફેસબુક ઉપર સૌથી વધારે જોવા મળે છે, મબલક બરાબર છે. અબરખવાળા કવિ એટલું બધું ચકચકિત પછી મોઢામાં મૂકો તો એ અબરખ આડો આવે આપણને ખાવા માટે. અને બીજા આવા જે ફેસ ટુ ફેસ વધારે જોવા મળે છે, વરખવાળા કવિ. ચમકે ખરા અને મોઢામાં મૂકીને ખાઈ પણ શકાય, પચી જાય એવા કવિ. હર્ષભાઈને ખબર છે, હવે એકવાર એક કાર્યક્રમમાં ભેગા હતા કવિતાના, ત્યારે મેં વાત કરેલી, એક સરસ ટૂચકો કહેલો કે એક માણસ છે કૂવાના થાળે ઊભો નીચે જોતો હતો અને કૂવાની અંદર એમ કે બીજો એક માણસ ડૂબેલો હતો. એમ તરફડિયા માળે ને બચાવોની બૂમો પાડે ને એમાંથી એક વટે માર્ગુ પસાર થયો અને એને કહ્યું કે આ તમે આ ક્યારના ઊભા છો ને આને બચાવતા નથી, ક્યારમાં આટલો તરફડાટ કરે છે. એટલે પેલા એમ કહ્યું કે એમ એવું છે કે હું એક કવિ છું અને આને મેં એમ કહ્યું કે હું તને મારી કવિતા સંભળાવું. એટલે એને આજુબાજુ બીજું કઈ દેખાણું નહીં, કૂવો દેખાણો તેમાં ઠેકડો પાડ્યો સીધો. કવિતા સાંભળવાને બદલે કૂવો પૂરવો સારો એમ માનીને. અને હવે એને તરત આવડતું નહીં હોય એટલે બચાવો કહે છે. મેં એમ કીધું કે તને બચાવું પણ કવિતા સાંભળવી પડશે. એટલે એમાં તો ઓલો જે બીજો જે પસાર થતો હતો જેને આ સવાલ પૂછ્યો એને સીધો ભૂસકો જ માર્યો કૂવામાં. અને ભૂસકો મારીને કે હું કવિ છું અને મને તો તરત આવડે છે, હવે કૂવામાંથી બહાર ક્યાં જશે? આ સંભળાવીને પૂરું કરું એમ ચાલે કે? એટલે આપણે ત્યાં ઘણી વખત મને એવું લાગે વાંચતા જોતા પામવાની કોશિશ કરતા કે કવિતા કરતા કવિઓ વધારે છે, કવિતા ઓછી છે, કવિઓ વધારે છે. કારણ કે બધાને એમ થાય છે કે હું જે કાંઈ લખું એ કવિતા થઈ જાય છે. પણ ક્યારેક કોઈ અનિલ લખે ત્યારે આપણને ખ્યાલ આવે કે ના, કવિતા કોને કહેવાય? આપણી પાસે અવાજો ઘણા બધા છે પણ અવાજો ઘોંઘાટમાં ન પરિવર્તિત થાય અને સુરમાં પરિવર્તિત થાય એનું નામ કવિતા. જ્યારે ઘોંઘાટ બની જાય ત્યારે ઓપિનિયન થઈ જતા હોય છે, અભિપ્રાય થઈ જતા હોય છે. કવિતા એ તમારી અંદરનો અવાજ છે, તમારી અંદરથી બહાર નીકળે છે. અને તમારી અંદરથી જ્યારે બહાર નીકળે કવિતા, અનિલ આમ તમે વિચાર કરો, જે એને પ્રસંગ વર્ણવ્યો આપણી પાસે, સાહેબ આ વેલેન્ટાઇન્સ ડે ગઈકાલે ગયો અને વસંત પંચમી હજી આજે ચાલુ છે. એટલે હું તમને કહું છું કે માટી ગમે તેટલી કાળી હોય એની અંદર ખીલનારું ગુલાબ તો લાલ હોય છે સાહેબ. માટી કાળી હોય એનું રસકસ લઈને પણ ગમે તેવા સંજોગો તમને આવ્યા હોય, તમે પસંદ નથી કરી શકતા કે તમે કેવા સંજોગો સાથે બાદ ભીડવાની છે, પણ તમે એ પસંદ કરી શકો છો કે સંજોગોમાંથી બહાર નીકળીને મારે શું કરવાનું છે. કાળી માટીમાં પીળું સૂરજમુખી ખીલતું હોય છે, કાળી માટીમાં લાલ ચટક ગુલાબ ખીલતું હોય છે. અને એટલે મારે આ વાત કેવી છે, આ યુવા પેઢીની કવિતાની જે વાત છે, આ જે અવાજો આવે છે આપણી વચ્ચે આજે, અનિલે તો એની ચીસ જે છે વેદનાની એને સુરમાં પરોવી લીધી. સુરમાં ન પરોવી હોત તો એ ક્યાંક લાગત, ક્યાંક ભટકાત, ક્યાંક પાછી આવત. કવિતા એનો એસ્કેપ છે, એનું કેથાર્સિસ છે. એને વેઠેલી વેદનાનું, એને ઝંખેલા સુખોનું આ કેથાર્સિસ છે, એનું વિરેચન છે. અને બાપુ તો બહુ લાડ કરે છે, બહુ ભાવપૂર્વક આ ટી શર્ટને આંખોથી સ્પર્શીને જતા રહ્યા. હું તો 2 કારણથી પહેરીને આવ્યો છું. એક તો મને જે અંગત રીતે ઓળખે છે એવા અહીંયા હાજર છે ઓડિયન્સમાં, એને ખબર છે કે હું માનું છું કે જીવન રંગીન છે, જીવન શોખીન છે
અને આવા વસંતના પર્વમાં આપણે વસંત વસંત કરીએ ને પછી સંત જ થઈને બેસીએ એમ ક્યાંથી ચાલે? એટલે વસંત પહેરીને આવવું જોઈએ આપણે. પણ આ મેં વાત કરી ને કે કવિતા એટલે સીધે સીધું જે દેખાય એ જ માત્ર કવિતા નથી. એની ઉપર આવરણ પણ જોઈએ, એની ઉપર લેયર પણ જોઈએ, ને કહેતા પણ આવડવું જોઈએ. હર્ષભાઈની મને અત્યંત ગમેલી એક પંક્તિ, મેં એમને કહેલું કે આ એક લીટી ઉપરથી હું આખો લેખ, અને મારો લેખ તો પ્રમાણમાં લાંબો હોય છે, અનુસંધાન લાંબુ કાઢવું પડે, એવડો લેખ હું લખી નાખ્યો મેં એના ઉપરથી કે આપણે આંખ બંધ કરીએ છીએ ત્યારે જેમ અંધારું થાય છે એમ આંખ ખોલીએ ત્યારે અજવાળું થતું હોત તો. સાહેબ આ કવિતા છે. આંખ બંધ કરીએ જ્યારે અંધારું થાય છે એમ આંખ ખોલીએ ત્યારે અજવાળું થતું હોત તો? દર વખતે નથી થતું હોતું. એટલે હું કહું છું કે અહીં 6 શબ્દો લખેલા છે અને એ મારો સબ્જેક્ટ છે. હું આઈએમપી લઈને આવ્યો છું ભેગું, જે પરીક્ષામાં કોઈ પકડી ન શકે એવું. ચિઠ્ઠી ભેગી છે મારી, છાતી ઉપર રાખેલી છે. ઉપર લખ્યું છે અહીં, જેને આગળ બેઠા છે મિત્રોને વંચાતું હશે, અને રામભાઈ વોશિંગ્ટન ડીસી નું ટી શર્ટ છે, તમારી પાડોશમાંથી લીધેલું છે. અને એ દેશમાં થોડું ઘણું આવું છે ખરું, એટલું તો મેં નજરે આવીને જોયું, તમે તો રોજ જોતા હશો. અહીં લખ્યું છે જસ્ટિસ, અહીં લખ્યું છે પીસ, અહીં લખ્યું છે લિબર્ટી, અહીં લખ્યું છે હેપીનેસ, અહીં લખ્યું છે ફ્રીડમ, અને અહીં લખ્યું છે લવ. આ 6 બાબત એટલે યુવા પેઢીની કવિતા. અને 7મું એની ઉપર ઓલું ઉમેરણ દૂધવાળા જૂના જમાનામાં ઉમેરતા ને કે ખાલી એકલું 1 લીટર દૂધ ન અપાય, થોડુંક ઉમેરણ આપવું જોઈએ આપણે. એ ઉમેરણ એ આ સ્માઇલી. અમારો આખો સબ્જેક્ટ આની અંદર આવી ગયો છે, આ ખાલી આટલામાં છે. યુવા પેઢીની કવિતા એટલે હવે એ તો ઓલાને આપણે પૂછવું પડે ને જેને વેચ્યું એને. સેલ્સ ગર્લ બહુ સરસ હતી, એટલે ત્યારે તો મેં એને જોઈને ટી શર્ટ લઈ લીધેલું, પછી ટી શર્ટ જોયું નિરાતે. પણ બહુ મજબૂત વાત છે. તમે વિચાર કરો, યુવા પેઢીની કવિતામાં શું હોવું જોઈએ? યુવા પેઢીની કવિતામાં જસ્ટિસ હોવો જોઈએ. જ્યાં અન્યાય થતો હોય ત્યાં એ અવાજ ઉઠાવે, એનું નામ કવિ. ખાલી આમ સાંભળીને બેઠો ને અમારે કૃષ્ણભાઈની કવિતાઓ આમ ઈમેલ કરીને મોકલી દે, જરાક કંઈક અન્યાય થાય ને આજુબાજુ એટલે તરત ફૂટે. આમ હમણાં તુષારભાઈ રોજ રોજ નવા નવા સ્ટેટસ અપલોડ કરે છે આવી જ બાબતો ઉપર. અન્યાય છે એની સામે. ઓર્ડને કહ્યું, વર્ષભાઈ ચીનુભાઈ ઓર્ડન એને કહ્યું કે આઈ કેન નોટ હેવ ગન, મારી પાસે બંદૂક નહીં હોય, બટ આઈ કેન સ્પીચ, પણ હું થૂકીશ. હું બંદૂક લઈને તમે કંઈક ખોટું કરતા હશો, તમારાથી કંઈક ખોટા રસ્તે ચાલતા હશો, તમારાથી કોઈ અન્યાય થતો હશે, તો હું કંઈ તમને મારવા નહીં આવી શકું. હું તમને મારીશ નહીં. હું થોડું તમારા જેવો છું કે તમારી સામે મારવા આવું. તમે મારવાની જબાનમાં વાત કરો છો, હું નહીં કરું એ જબાનમાં વાત. પણ હું તમને બેવકૂફ કહીશ, હું તમને બદમાશ કહીશ, હું તમને નાલાયક કહીશ. આઈ કેન સ્પીક. જસ્ટિસ હોય યુવા પેઢીની કવિતામાં, જસ્ટિસ હોય. અને એ જસ્ટિસના નામે પછી અંધાધૂંધી અરાજકતા, ભાંગફોડ, ત્રાસવાદ, જેહાદ ફેલાવી દે, એ યુવા પેઢીની કવિતા નથી. એટલે પીસ પણ હોય. એ આપણને પીસ કરે નહીં, પણ આપણા પીસ હોય તો એ જોડી નાખે આપણને. એ પીસ. શાંતિ પણ હોય, એક ઠેરાવ પણ હોય. એ એમ કામ કરે કે નહીં, કંઈક મલમ લગાડવાનું કામ કરે. ઘસરકા તો સમાજ મારે છે, કવિ તો મલમ લગાડતો હોય છે. ઘસરકા જોઈ કવિ બીજું કઈ નથી કરી શકતો, દરેક વખતે મલમ નથી લગાડી શકતો, પણ એ રોવામાં મદદ કરતો હોય છે આપણને. રોવામાં આપણને મદદ કરે એનું નામ કવિ. એ મને ગમતો નવી પેઢીનો કવિ કે જેને વાંચીને આપણને એમ થાય કે ના આપણું અંતર આવું રોતું હતું, પણ આ કવિએ મને વધારે રોતા સરસ શીખવાડ્યું. હમણાં આકાશવાણી નામની એક ફિલ્મ જોઈ મેં મારા લેખમાં હમણાં જ લખેલું કે એની અંદર એટલું સરસ દ્રશ્ય છે. ફિલ્મ ક્યારે બનતી હોય, હું ઇલિયાસ ભેગા હતા જોવામાં. ફિલ્મ ત્યારે બનતી હોય કે જ્યારે બધું જ તમે રેડિયો નાટકોની જેમ સંવાદોમાં ન કહો, જ્યાં કશુંક વિઝ્યુઅલી કહેવાતું હોય. ચીનુભાઈ તો વિઝ્યુઅલી કહેવાતું હોય કે એમાં એક પાત્ર છે, એ ઘણા વખત પછી એના એક પ્રિયજનને મળે છે ફરીથી, બંને વચ્ચે કોઈ અંટસ પડી ગઈ છે, ફરીથી મળે છે ત્યારે ઘણું બધું આમ તો કહી શકાય. કોઈ ડ્રામેટિક ઘાણીફૂટ ડાયલોગબાજીની આપણને અપેક્ષા હોય. બંને રેલવે સ્ટેશનની બેન્ચ ઉપર બેસે છે, એક પાત્ર ચોથા રસુએ રોવા લાગે છે અને બીજું પાત્ર થોડુંક વાર બાજુમાં બેસીને એ રોવા માંડે છે. આખું દૃશ્ય સાયલન્ટ છે, કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી, ખાલી બે પાત્રો ભેગા થઈને ડુસકા ભરે છે બસ. કવિ તમને એમાંય મદદ કરે. કવિ પાસે લિબર્ટી હોય, કવિ પાસે મુક્તિ હોય. આ બહુ જુદી વાત છે. લિબર્ટી અને ફ્રીડમ બે જુદી વાત છે. એક સ્વાતંત્ર્યની વાત છે, એક મુક્તિની વાત છે. આ બંને કવિ પાસે હોય. કવિ એમ કહે કે નહીં, જે અનિલે વાત કરી ને કે માને હું થોડો રિમોટ કંટ્રોલ થી કઈ દોરવાયેલો છું, મને રોવાનું મન થાય તો રોઈ લઉં,
મને જે ઉમળકો વ્યક્ત થાય એ હું વ્યક્ત કરી દઉં. સાહેબ વેણીભાઈ પુરોહિત એમ કહેતા કે હું ગાભણો થયો છું, એને જ્યારે કવિતા સૂચે ને ત્યારે, જેમ પ્રેગ્નન્ટ સ્ત્રી પોતાની પ્રસૂતિની વેદના ન રોકી શકે, એ તો એને પ્રસૂતિ કરવાની જ હોય શરદભાઈ, એમ કારણ કે તમે ગાયનેકોલોજીસ્ટ છો એટલે મારે તમને જોઈને કહેવું પડે, એમ એ રોકી ન શકે, એમ ન રોકાય કવિથી એની ભાવના અને સંવેદના વહેતા ન રોકી શકાય. હેપીનેસ, મોજની, સુખની, લવ, પ્યારની વાતો કરે એ કવિ વ્યાપારની વાત ન કરે, પ્યારની વાત કરે. એ કઈ સાવ ગુજરાતી શેર બજારીઓ ન હોય. ગુજરાતીમાં સારું છે, હવે આટલા બધા રહીશભાઈ ને આ બધા કવિઓ પેદા કર્યા, આપણે સુભાષભાઈ HK ની અંદર આટલા બધા નવા કવિઓ પેદા કર્યા, નહીતર તો આપણને લોકો બહાર નીકળીને એમ જ કહેતા હોત ને કે તમે માત્ર લીધા દીધામાં જ માનો છો. પણ આ તો કીધા ને સીધાનો વ્યવહાર છે, લીધા ને દીધાનો વ્યવહાર નથી. કીધા અને તમે કીધા ને અમે સીધા થયા, આ કવિતાનો વ્યવહાર છે. અને મેં છેલ્લે વાત કરી સ્માઇલી. કવિના હૃદયની અંદર એક સ્મિત હોય. યુવા પેઢીની કવિતા પાસે જો આ 7 બાબત હોય, જે નથી હોતી મોટા ભાગે અનનસીબે, કારણ કે એમાં એમનો વાંક છે એમ હું નથી કહેતો, એમની આસપાસ એવો માહોલ આપણે નથી બનાવી શકીએ. આપણે હોલ બહુ બનાવતા હોય છે શહેરોની અંદર, પણ માહોલ બહુ ઓછો બનાવતા હોય છે, એટલે હોલના જાતના ઉપયોગો થતા હોય છે. કેટલા આપણી પાસે વ્યક્તિત્વ. સાહેબ મોરારી બાપુ બેઠા હતા, હું તમને સરા જાહેર કહું, આખા ભારતની અંદર કયો એવો બીજો સાધુ છે કે જેની ઉપસ્થિતિમાં મારે મંચ ઉપર બેસવાનું હોય અને રંગબેરંગી ટી શર્ટ ને જીન્સ પહેરવામાં મને ઉમળકો થાય, સંકોચ ન થાય? એક માણસ છે ખાલી, એક. તમારો ઓલો વિચાર કરવો પડે 2 વાર અરીસા સાહેબ જોઈને કે શું થશે. આપણે તો મારે સાધુની બાજુમાં બેસવાનું છે, જોગંદરની બાજુમાં બેસવાનું છે, એમાં પહેરાય કે ન પહેરાય. આમાં ઉમળકો થાય કે બાપુ છે ને તો બહુ સરસ, બાપુને ગમશે. બાપુ જો તરત ગયું ખરું, મેં કઈ ચિઠ્ઠી નથી મોકલાવી બાપુને, જોજો. જે વાત છે આ છે મિત્રો, આ જે માહોલ બનાવ્યો, મોરારી બાપુનું સૌથી મોટું પ્રદાન છે ને, એ લોકોને દેખાતું નથી, પરખાતું હોય છે કદાચ અમારે બધાને સાહિત્ય સર્જન સાથે જોડાયેલા થોડાક મિત્રોને. એમણે ગુજરાતની અંદર માહોલ બનાવવાની વાત કરી. એમણે કેટલાય લોકો જે આવા કાર્યક્રમોમાં આવીને બેસતા નહોતા એને પલાઠો મારીને યોગ શિબિરોને બદલે આ સાહિત્ય શિબિરોમાં બેસવાની ટેવ પાડી કે તમે આય સાંભળો ને આય બેસો. આ યુવા પેઢી, આ એની કવિતા બધી જ વખતે બધી જ વાત પ્રગટપણે નથી કહી શકતી. ક્યારેક એને છુપાવીને વાત કહેવી પડે છે, ક્યારેક એને શણગારીને વાત કહેવી પડે છે. મેં મારા લેખની અંદર એક કવિતા ટાંકેલી, શું વાત છે મૂકવા માટે તમને કહું છું, અને બહુ લંબાણ કરવાનું જ નથી. જે મને સમય આપ્યો છે એમાંથી 10 મિનિટ પૂરી બાકી છે. ઘડિયાળ જોઈ લેજો. મને રહીશભાઈ એમ કહ્યું છે હું જાહેરમાં કહી દઉં, એટલે દિનાત 7:45 મારે પૂરું કરવાનું છે. ઘડિયાળ જોવાની તમને છૂટ, હજી 10 મિનિટ બાકી છે. એટલે હું તમને આ વાત કરું છું. મારી બહુ પ્રિય કવિતા. હર્ષભાઈની ચેમ્બરમાં અમે એક બપોરે બેઠા હતા અને એમની ચેમ્બરમાં બેસવાનું મન થાય એવું છે. સાહેબ હાજર ન હોય તો પણ મન થાય એવી બહુ ઓછી સરકારી ચેમ્બરો હોય છે, કારણ કે મોટાભાગે ચેમ્બર સાહેબથી શોભતી હોય છે, પણ હર્ષભાઈ એમની ચેમ્બર છે પુસ્તકોથી શણગારેલી છે, એટલે બેઠા ન હોય ત્યારે અમે પુસ્તકો વાંચી શકીએ એવા સરસ મજાના પુસ્તકો. અને એમાંથી વાત નીકળીને અમે તો ફિલ્મ સંગીતની વાતોએ ચડી ગયા હતા, અને એમાંથી એમણે એક પંક્તિ, ફરાર ફિલ્મનું ગીત, કે સુબહ ભી થી दोपहर भी थी लेकिन हमी ने शाम चुनी है. साहब एक લીટીમાં કેવી કવિતા આપી હતી. સુબહ ભી થી, દોપહર ભી થી, શામ ભી થી, લેकिन हमी ने शाम चुनी है. પેલી પરિકથામાં એવું સંભળાય ને, તમને ખબર છે પરિકથાઓ હોય ને જે બધી, એમાં એક રાજકુમાર હોય, ઘોડો દોડાવતો તબલક કરતો નીકળે અને પછી સીધો મહેલમાં જાય જ નહીં, ડાબા રસ્તે ફાટે, આમ વામ માર્ગી થાય. કેવો વામ માર્ગી? એક જંગલમાં જાય ને એમાં એક દંડિયો મહેલ હોય ને એમાં કોઈક રાજકુમારી છુપાયેલી હોય ને એને બચાવવાની હોય. હવે આપણે એમ નહોતું કે સીધો ખાધું પીધું રાજ કીધું એમ સીધો ઘેર જઈને જમી લીધું હોત તો શું વાંધો હતો? ક્યાં રાક્ષસને મારવા માટે ગયો? પણ એનાથી થાય અમીને શામ ચૂનીએ. સાહેબ કવિ જાતે પોતાની સાંજ પસંદ કરતો હોય છે. એમ.એન. શાની સરસ મજાની કવિતા હતી કે કવિતાનું પ્રિસ્ક્રિપ્શન મેડિકલ ભાષામાં. હું એને રિમિક્સ કરીને તમને કહું, કારણ કે આખી કવિતા તો મને મોઢે યાદ નથી, પણ એ વાંચીને મને કેટલુંક સૂજેલું. એમણે કહેલું કે કવિ થવું હોય તો શું કરો, કે રોજ સવારે નળના કોઠે થોડીક મૌલિકતા લ્યો. નળના કોઠે 1 ચમચી લેવી, 3 ટાઈમ ઉદાસી લ્યો, 3 ટાઈમ ઉદાસી લ્યો. કવિ થવું હોય તો આટલું કરવું પડે. આંખોમાં થોડુંક મૃગજળ અને થોડાક સપના આંજો, થોડુંક મૃગજળ અને થોડાક સપના આંજો. મેં કહ્યું થોડુંક રિમિક્સ કરું છું, થોડીક બારી વાત પણ એમાં ઉમેરી દઉં છું, પણ આ પ્રિસ્ક્રિપ્શન છે કવિ થવાનું.
તમારી પાસે થોડીક બેચેની હોય, થોડોક તરફડાટ હોય, બધું જ તમને સરખું જ લાગે ને બધું જ તમને સીધું લાગે તો સાહેબ તમે સર્વેયર થાવ, સિવિલ એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટના, કવિ ન થાવ. સર્વેયરમાં કવિમાં, કવિ સર્વેયર પાસે નકશા હોય છે જીવન જીવવાના, અને કવિ પાસે નશા હોય છે જીવન જીવવાના. એની પાસે નશો હોય કે આ મારો નશો છે, એનાથી રહેવાય નહીં, એ વાત મૂક્યા વિના, કહ્યા વિના. એટલે પેલી મને બહુ ગમતી કવિતા સૂર્યભાનુ ગુપ્તની મેં હમણાં મારા બ્લોગ ઉપર પણ મૂકી, પહેલા મારા લેખમાં ટાંકેલી છે, અને એ મારે કવિતા એટલા માટે સંભળાવી છે કે યુવા પેઢીની કવિતા કેટલી સરસ છે એની તો વાત આપણે કરી, પણ ક્યાં જે બાપુએ કહ્યું ને કે બીજ તો છે પણ હજી આગળ ને આગળ આ પ્રવાસ ચાલુ રહેવાનો છે, ક્યાં પહોંચવાનું છે આપણી કવિતાએ. કવિતા કોને કહેવાય એની વાત છે આ કવિતા. કોને કવિતા કહેવાય? કારણ કે આ ટ્રેજેડી એ છે આપણે ત્યાં કે આખો સમાજ છે દિવસે દિવસે કુરુસભામાં પરિવર્તિત થતો જાય છે. દુશાસન હોય ને સમાજમાં જાજા વધતા હોય એની ચિંતા નથી. દુશાસન તો પહેલા હતા એટલા જ રહ્યા છે. આ તો મીડિયાને કારણે આપણને રોજ દેખાય દુશાસન શું કરે. પહેલા હતા તો ખરા જ ને, ત્યારે મીડિયા નહોતું. પણ કુરુસભાની સંખ્યા વધતી જાય છે. જે બોલતી નથી, જે કઈ કહેતી નથી, જે કઈ એક્ટ નથી કરતી, જે ચૂપચાપ બધું જોયા કરે છે, ચૂપચાપ બધું આમ પારખા કરે છે, એની વચ્ચે કોઈ અનિલ જેવો કવિ ઉભો થાય, કોઈ ચંદ્રેશ જેવો કવિ ઉભો થાય, ત્યારે આપણે એમ કેવું પડે કે નહીં, કવિતા માટે તમારે સાધન ન જોઈએ, સાધના જોઈએ. સાધનથી કવિ બનાતું હોત તો આ અમદાવાદની અંદર કવિઓના ઢગલા ફાટી નીકળ્યા હોત સેટેલાઇટમાં, બધી બંગલાઓમાં, સત્યાગ્રહની છાવણીઓમાં. પણ સૂર્યભાનુ જે આપણને વાત કરે છે કવિતાની, શામ કે વક્ત કભી અકેલે મત રહો, બહુ સરસ કવિતા છે, બહુ જાણીતી કવિતા છે. મારે મૂકવી છે એટલા માટે પુનરાવર્તનનો દોષ વેરીને, પણ રિવિઝન થશે કેટલાક મિત્રોને, પણ રિવિઝન પણ થવું જોઈએ ક્યારેક. રિવિઝન, યસ એનું કાકા બરાબર. આપણે વાંચી જઈએ બીજી વાર રિવિઝન નથી, બીજી વાર વાંચીએ ત્યારે બીજી વાર કઈક દ્રષ્ટિ નવી ફૂટે, આપણું રિવિઝન છે. રિવિઝન, નવું વિઝન. शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है, शाम के वक्त कभी अकेले ना રહો. હું આની પ્રાથમિક પંક્તિઓ તો બહુ બોલું છું ઘણા કાર્યક્રમોમાં, પણ આજે મોકો છે કે હું જરાક આખી વાત માંડું. शाम के वक्त कभी घर में अकेले न रहो, खुद को भूले किसी महफिल किसी मेले में रहो, शाम आएगी तो जख्मों का पता पूछेगी, शाम आएगी तो जख्मों का पता पूछेगी, शाम आएगी तो तस्वीर कोई ढूंढेगी, इस कदर होगा बड़ा तुमसे तुम्हारा साया. આઈ રિપીટ, સાંજ પડે ને, સૂરજ આપણી પાછળ ઢળતો હોય ને આપણા પડછાયા લાંબા થતા જાય. इस कदर होगा बड़ा तुमसे तुम्हारा साया, शाम आएगी तो पीने को लहू मांगेगी. शाम को भूले से आओ ना कभी हाथ अपने, खुद को उलझाए ऐसे किसी झमेले में रहो, शाम के वक्त कभी अकेले न रहो. સાહેબ આ યુવા પેઢીએ પહોંચવાનું છે આપણી કવિતામાં, આ જગ્યાએ પહોંચવાનું છે. યાદ રહ રહ કે કોઈ સિલસિલા આएगा तुम्हें, याद रह रह के कोई सिलसिला आएगा तुम्हें, बार बार अपनी बहुत याद दिलाएगा तुम्हें, न तो जीते ही न तो मरते ही बनेगा तुमसे, दर्द बंसी की तरह लेके बजाएगा तुम्हें, दर्द बंसी की तरह लेके बजाएगा तुम्हें, शाम से बचने के हर रोज बहाने ढूंढो. આ ક્યાં સાહિત્યના કાર્યક્રમમાં જઈને બેઠા સાંજે. शाम से बचने के हर रोज बहाने ढूंढो, शाम हर रोज नए चेहरों के मेले में रहो. भूली जाओ, नए चेहरों के मेले में रहो, शाम के वक्त कभी घर में अकेले न रहो. अलविदा कह के गया कोई अभी जैसे अभी, शाम का खेल शुरू होगा तो घबराएगा जी, याद आएगा वही याद जो किस्मत में नहीं, खूब रुलाएंगी वे बातें जो हो न पाई कभी, शाम एक राख हुए शहर की जादूगरनी जान ले लेगी, न संग उसके अकेले में रहो. शाम एक राख हुए शहर की जादूगरनी. એક એક શબ્દો અહીં જે પરખાતું હોય છે, જે અનુભવાતું હોય છે, મેં કહ્યું ને કે કવિ આપણને રડવામાં મદદ કરતો હોય છે, કવિ આપણને હસવામાં મદદ કરતો હોય છે. આપણે જે વ્યક્ત નથી કરી શકતા એ વ્યક્તિ જે વ્યક્ત નથી કરી શકતા એ કવિ પોતાની અભિવ્યક્તિમાં વ્યક્ત કરી દેતો હોય છે. घर में सहरा का गुमा इतना ज्यादा होगा, मोम के जिस्म में रोशन कोई धागा होगा, रूह से उलझेंगी इस तरह पुरानी यादें, शाम के बाद बहुत खून खराबा होगा, शाम के बाद बहुत खून खराबा होगा. રમેશ પારેખની પંગતમાં બેસે એવી પંક્તિઓ છે રહીશભાઈ.
शाम के वक्त बहुत खून खराब होगा। लग के अपने ही गले से रोने से बेहतर यही, लग के अपने ही गले से रोने से बेहतर यही, शाम आए तब किसी भीड़ के रेले में रहो, शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है, शाम के वक्त कभी अकेले न રહો. સાહેબ, મારે આ વાત બહુ ઝડપથી હવે ટૂંકાવીને તમારી સામે મૂકી દઉં. આ કવિતા તો હવે કોર્સના ભાગરૂપે તમને કહી કે આવું કંઈક તમારી પાસેથી આવે તો એ કવિતા છે. પછી ખુશીનું ગીત પણ હોઈ શકે, એવું નથી ગમગીનીનું જ ગીત હંમેશા આવવું જોઈએ. ખુશીનું ગીત હોવું જોઈએ, કોમેન્ટ પણ હોઈ શકે. મેં તમને સબ્જેક્ટ તો આપી દીધા. આ 7 સબ્જેક્ટની બહાર તો કવિ શું કરવાનો? હેપીનેસની વાત કરશે, લવની વાત કરશે, ફ્રીડમની વાત કરશે, જસ્ટિસની, પીસની વાત કરશે, સ્માઇલની વાત કરશે, ગુમાવી દીધેલા સ્માઇલની વાત કરશે. પણ હું એટલા માટે કહું છું આ વાત કે આપણે બુલબુલોની જીભ કાપીને પછી એમ કહીએ છીએ તારો ટહુકો ક્યાં ખોવાયો. એક બાજુથી આપણે એમ કહીએ છીએ કે આપણી આસપાસ આ હોવું જોઈએ, આપણે આ હોવું જોઈએ, પણ એની સામે જેટલા સરસ સર્જકો આપણે તૈયાર કરીએ છીએ એટલા સરસ ભાવકો પણ આપણે તૈયાર કરવા જોઈએ આ સમાજમાં. એ પણ આપણી એક ફરજ છે, સારા ભાવક તૈયાર કરવા. એ પણ સમુરાય યોદ્ધો જતો હતો લગ્ન કરીને, નવપરણીતા પત્ની એની નાવની અંદર બેસીને જતો હતો અને નાવડી ડોલવા લાગી, તોફાન આવ્યું એની અંદર, મોજાઓના હડસેલે હડસેલે હડસેલે. અને પેલી પત્નીએ કહ્યું કે તમને એવું થતું નથી કે ગભરામણ નથી થતી કે હમણાં નાવ ડૂબી જશે આ હડસેલામાં, આ મોજાના ધક્કામાં? સમુરાએ ફટ કરતી પોતાની તલવાર કાઢીને આમ પત્નીની ગરદન સુધી મૂકી દીધી. એમ કહ્યું કે તને ગભરામણ નથી, તને ડર ન લાગ્યો આ તલવાર તારા ગળા સુધી આવીને? પત્નીએ કહ્યું તમે તો મારા પતિ છો, તમારા હાથમાં તલવારો, એમાં મને શું ડર લાગે? સમુરાએ કહ્યું કે તો ઉપરવાળાના હાથની અંદર જે આ નાવડી ડોલતું તુફાન છે એમાં મને શું ડર લાગે? તો મારો જ છે, એના તુફાનથી મને શું ડર લાગે? એ મારા ગળા સુધી તલવાર લઈ આવે તો મને ખબર છે કે એમાં ડરવાની કોઈ વાત નથી, આ તો ઘરની છે તલવાર. તલવાર કોના હાથમાં છે એનાથી માણસે ડરવાનું હોય, તલવારથી ડરવાનું ન હોય. નવી પેઢીએ જે પસંદગી કરવાની છે યુવા કવિતામાં એ કરવાની છે. તલવાર તો પસંદ હજી કરી લેશે, પણ તલવાર કોના હાથમાં છે એની પસંદગી એને કરવાની છે. તલવાર જોઈને ખાલી એની ચમકથી અંજાવાનું નથી, કોના હાથમાં છે એની પસંદગી એને કરવાની છે. અનિલ સરસ કવિ છે, એનાથી વધારે સરસ માણસ છે. મને જે આવવાની જે અરખ હતો એ જ હતો, સરસ માણસ છે. કવિતાઓની ઘણી બધી વાતો છે મારી પાસે, પણ મારે બધી અત્યારે વહેંચવી નથી, કારણ કે સારી કવિતાની અંદર મોટામાં મોટું સારું લક્ષણ એવું હોય છે કે અધૂરપનો અહેસાસ પણ કરાવતું હોય. જ્યારે એ કવિતા સાવ સંપૂર્ણ થઈ જાય ને તો પછી કવિ રહેતો જ નથી એની અંદર, કવિએ વિદાય લઈ લેવી પડે, કારણ કે કવિતા પૂરી થઈ જાય. પણ રેનવાર નામના એક ફ્રેન્ચ ચિત્રકાર, બહુ જાણીતા ચિત્રકાર, અને વિશ્વ પાસેથી આપણને ઘણું બધું મળે, આપણી પાસેથી ઘણું બધું મળે, પણ આપણે કંઈ મેળવવું હોય તો મળે. ટૂંકી ટચ વાત છે. તૈતરીય ઉપનિષદનો ઋષિ ચિનુભાઈ એવું લખી ગયો છે કે તમારા મનમાં હોય એ વાચામાં હોય, અને વાચામાં હોય એ તમારા મનમાં હોય, એ દીક્ષા મને પ્રાપ્ત થાવ. તમારા મનમાં હોય તમારી વાણીમાં આવે, તમારી વાણીમાં હોય તમારા મનમાં આવે, એ દીક્ષા મને પ્રાપ્ત થાઓ. પછી તમારે ભક્તિ કરવાની જરૂરત નથી, એ શક્તિ તમારી પાસે આવશે, એ તમને ગોતતી આવશે. બાપુએ મને પરિચય કરાવ્યો હસ્તીમલ હસ્તી, બહુ સારા કવિનો, અને મને ફોન ઉપર શેર સંભળાવેલો. એવું તમને અત્યારે તો છે નહીં, પણ એમને હાજર નાજર રાખીને કહું છું કે सबकी सुनना अपनी करना, सबकी सुनना अपनी करना. युवा पेढ़ी कविता माटेनो आ मेसेज છે. सबकी सुनना अपनी करना, प्रेमनगर से जब भी गुजरना. कविता એ પોતાનું પ્રેમનગર છે, સર્જકે બનાવેલું. अनगिनत बंदों में कुछ को ही, अनगिनत बूंदों में कुछ को ही आता है गुलो पे ठहरना. બધા આમ ટીપા પડતા હોય આપણી અંદરથી, પણ એમાં થોડાક શબનમ એવી હોય કે જે ગુલાબ ઉપર શોભે, અને એ કવિતા સંગ્રહ રૂપે અત્યારે બહાર પડે, એનું સંપાદન થાય, એનું ચયન થાય. તો પેલા ચિત્રકાર આર્થરાઇટિસ એમને થયેલો રેનવારને, અને ધ્રુજતા હાથે એમ કે ચિત્રો દોરે. શિષ્ય એમની પાસે આવે ને બધા જોવે કે ભાઈ આ બહુ પીડાય છે ચિત્રો દોરવામાં, અને છતાંય ચિત્રો દોરવા માટે આટલી બધી મહેનત કરે છે, આટલી પીડા છે. એકવાર એમ કહ્યું કે તમે આ પાટા બાંધો છો હાથે, પીછી તમારાથી પકડાતી નથી, માંડ દોરાય છે, તોય તમે આટલી બધી મજૂરી કરો છો ચિત્ર દોરવાની. શું કામ આ બધી પીડા વેઠો છો? શું કામ આથી વેદના તમારી છાતીએ વેઠો છો, તમારા હાથમાં બેઠો? શારીરિક વેદના, માનસિક તો ખરી, શારીરિક વેદના.
અને રેનવાર એમણે જવાબ આપેલો, સાહેબ ક્લાસિક જવાબ છે દુનિયાની અંદર, જેને કોઈ પણ સર્જન કરવું હોય ને એના માટેનો. અનિલ, ક્લાસિક જવાબ છે. આ બધા અમારા સર્જકો જ બેઠા જ ને, અહીં તો આ ક્યાં આમ ભાવક સર્જક એકાકાર થઈ ગયા છે આજે આ કાર્યક્રમમાં. એને જવાબ એમ આપેલો કે સી, બ્યુટી રિમેન્સ, પેઇન પાસીસ. બ્યુટી રિમેન્સ હર્ષભાઈ, પેઇન પાસીસ. મેં કેવા હાથે આ ચિત્ર બનાવ્યું છે ને દુનિયાને યાદ નહીં રહે, પણ દુનિયા તો 200 વર્ષ પછી આ ચિત્ર જોશે ત્યારે એમ કહેશે કે આહા, હું તો જતો રહીશ, પેઇન તો જતું રહેશે. પણ આજે છે એટલે સુરેશ દલાલ એમણે એકવાર એમ કહેલું કે લાકડાને રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી. આ કવિતા છે સાહેબ, લાકડાને રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી. જર્મન કવિ ગુથે એમ કહેલું કે જેને સૌંદર્ય પોતાની છાતીમાં લઈને જીવવાની પસંદગી કરવી હોય ને, એનો સૌથી મોટો શ્રાપ હોય છે કે એને એકલા ચાલવું પડે છે. હું છેલ્લી વાત કરું છું આજની. ઘણા બધા યુવાન કવિ મિત્રો બેઠા છે, ઘણા બધા યુવાન ભાવકો બેઠા છે, અને હું તો બે વચ્ચે જોડતી કરી છું. આપણે તો નકવી છીએ, કવિ ક્યાં છીએ, નકવી છીએ. પણ પેલું ભાવક અને સર્જક વચ્ચે કંઈક લોલકની જેમ, પેન્ડેલુમની જેમ ઝૂલે રાખવાનું કામ છે આપણું. એમાં ભાવક ધક્કો મારે એટલે આપણે સર્જક બાજુ જાય મંચ ઉપર, ને મંચ ઉપરથી કોઈ ધક્કો મારે એટલે ભાવક બાજુ જાય પાછા નીચે ઉતરીને. એટલે હું તમને કહું છું, ગુથે આ વાત જે કહી હતી ને બહુ સરસ છે કે સૌંદર્ય જેને છાતીમાં લઈને ચાલવું હોય ને એને એકલા ચાલવું પડે છે. આ શ્રાપ છે. તમારામાં એસ્થેટિક સેન્સ હોય, સૌંદર્ય દૃષ્ટિ હોય, તમને કશું ગમતું હોય, તમને કવિતાઓ ગમતી હોય, તમને સંગીત ગમતું હોય, તમને કળા ગમતી હોય, તમને ચિત્ર ગમતું હોય, તમને સંવેદનાઓ ગમતી હોય, તમને માણસ ગમતો હોય, તમને માણસની આંખના આંસુ ગમતા હોય, તમને માણસના ચહેરાનું સ્મિત ગમતું હોય, તો આ બધું તમને ગમતું હોય તો તમારી છાતી તો આખે આખી ગુલાબ થઈ જશે, આખે આખો વસંતનો બગીચો થઈ જશે. પણ એક શ્રાપ તમારી સાથે છે કે એમાં જોડાનારા બહુ ઓછા હશે. તમારે એકલા એકલા ચાલવું પડશે એની અંદર. અને જેણે અગ્નિપથ પસંદ કર્યો એ યુવા પેઢીની અમારા કવિ, એ અગ્નિપથ ઉપર ચાલવાનું એને પસંદ કર્યું. સૌંદર્ય આંખમાં લઈને, સૌંદર્ય છાતીમાં લઈને, એ અમારા કવિ. ખૂબ મને આનંદ થયો, ખૂબ મજા પડી, આવો મોકો મળ્યો. એટલે હું તો આનંદ કરવા માટે આવેલો, અને આનંદ મળ્યો આ સરસ 3 પુસ્તકોના પ્રાગટ્યમાંથી. આટલા સરસ સજ્જ મંચ ઉપર પણ એટલા જ સજ્જ વડીલ મિત્રો, અને ઓડિયન્સની અંદર પણ આટલા જ પ્રિય ભાવકો. કવિતાની વાત છે એટલે કાવ્યની નાનકડી પંક્તિથી પૂરું કરું. અને અનિલને ગમી જાય એવી છે પંક્તિ. કોઈ પણ કવિએ પોતાનું બાકીનું બધું લેસન ભૂલાઈ જાય કવિતા કેમ લખવી એનું, તો આ પંક્તિ યાદ રાખવા જેવી છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. ધન્યવાદ. રહીશભાઈ કે જયેશભાઈ આભાર વિધિ કરે એ પહેલા હું 2 મિનિટ આપની લેવા માટે ઊભો થયો છું. મારા એક વિદ્યાર્થીને આટલું બધું માન સન્માન મળે, એક આચાર્ય માટે કેટલો મોટો ગૌરવનો વિષય કહેવાય. હું ખૂબ પોરવાશો છું. એટલું જ નહીં, પણ અનિલને કે અશોકને માટે કે ચંદ્રેશ માટે કે સૌમ્ય માટે હું એમ કહીશ કે હું આભાર માનું છું આ મિત્રોનો કે એમની કવિતાઓને કારણે મારામાં મુલાયમતા જીવતી રહી છે. હું હંમેશા કહું છું કે તમારું કોઈક સંતાન જેને ખીલવું છે, જેને વિકસવું છે, જેને વિસ્તરવું છે, જેને ઉઘડવું હોય, એને માટે HKમાં પૂરો અવકાશ છે. તો આગામી કાર્યક્રમની વધામણી. ખૂબ સુંદર રીતે મિત્રો સમય પસાર થયો. શરૂઆત સારી હોય એનો અંત ચોટદાર હોય, અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, શરૂઆત અને અંત નજીક નજીક હોય. તો એવા પ્રવચનો આજે થયા અને એનો ખૂબ આનંદ છે. અને આ સમગ્ર કાર્યક્રમ ને બિલકુલ ભાર રહિત લાગે એ રીતે તમારી સમક્ષ જેમણે મૂક્યો, જેમના પ્રયાસોથી આ પુસ્તકો પ્રગટ થયા છે અને આખો ઉપક્રમ થયો છે, એવા જયેશભાઈ માટે એકવાર જોરદાર તાળી આપણે વગાડી લઈએ, કેમ કે સૌનો આભાર માનશે પણ પોતાનો નહીં માને. જયેશભાઈ. અચ્છા, જયેશભાઈ વતી હવે આટલું બધું નવી પેઢી વિશે બોલ્યા, એટલું બધું નવી પેઢી વિશે બોલ્યા કે એમણે જાતે આવવાનો વિચાર પડતો મૂક્યો છે, અને એમની નવી પેઢી ઉર્ફે કુણાલ શાહ. પ્રિન્સિપલ શ્રી સુભાષભાઈ, મુરબ્બી હર્ષભાઈ, ચીનુભાઈ,
જયભાઈ, રહીશ મણિયાર અને અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ આપ સૌ શ્રોતા મિત્રો. પરમ પૂજ્ય મુરારી બાપુભાઈ અનિલના પુસ્તકોનું વિમોચન કરવા ખાસ પધાર્યા, તે માટે હું તેઓશ્રીનો દિલથી આભાર માનું છું. હર્ષભાઈ તો એક પુસ્તકના સહસંપાદક છે, એટલે તેઓનો આભાર અને અભિનંદન બંને હું આપીશ. ચીનુભાઈ વગર અનિલને કોણ આટલું સુંદર રીતે સમજાવે? આપનો આભાર ચીનુભાઈ. જયભાઈ આ ઉત્સાહમાં હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે. આભાર જયભાઈ. સમારંભનું સુંદર સંચાલન સરસ રીતે કરવા બદલ રહીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને સૌ શ્રોતા મિત્રો આપનો આભાર. અને સૌથી મહત્વનો આભાર HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ શ્રી સુભાષભાઈનો અને તેઓની કોલેજના ગુજરાત વિભાગનો, જેમણે આ કાર્યક્રમના સહભાગી થવાનું સહર્ષ કબૂલ કર્યું. આભાર સુભાષભાઈ. વિકુટા પડતા પહેલાં આપ સૌ અમારી સાથે આઈસ્ક્રીમની મજા માણીને જશો તો અમને આનંદ થશે. થેન્ક યુ. તો મંચસ્થ મહાનુભાવો અને હૃદયસ્થ શ્રોતાઓ, આપ સૌનો આભાર માનીને કાર્યક્રમને પૂરો કરીએ. આપ સૌની, શરદભાઈ, તુષારભાઈ, સંજુવાળા, SS રાહી, આપ સૌની હાજરીથી, કૃષ્ણભાઈ, પ્રશાંતભાઈ, આપ સૌની હાજરીથી કાર્યક્રમ આજનો પ્રસંગ રડિયાત બન્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. રામભાઈ, પ્રીતિબેન, કેટલાના નામ બોલી શકાય એમ છે?